મંત્રમ સંસાર સારમ ત્રિજગદનુપમમ સર્વ પાપારિમંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિષહરમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાયી શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ. આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ ઘણી વાર આપણે કર્યું છે. તો આજે આપણે શું કરવા કરીએ છીએ? કોઈ નવું મંગલાચરણ કરીએ? ના. 1997માં આરાધનાનો જે માર્ગ આપણે ઉગાડવો છે એના સંદર્ભમાં, એના રેફરન્સમાં, એના કોન્ટેક્સ્ટમાં આ મંગલાચરણ શું કહે છે એ આપણે જોવું છે. મંત્રમ સંસાર સારમ. શું છે આ નવકાર મંત્ર? નમો અરિહંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉવજ્જાયાણમ સપસાહુનમ. આજ અર્હત તત્વ છે. આ અર્હત તત્વ આ વિશ્વની અંદર સર્વત્ર વ્યાપ્ત છે. આ અર્હત તત્વ સર્વને સુખ કરવું, સર્વને મોક્ષે લઈ જવા. કર્મને લીધે જે વિપરીત અવસ્થા પ્રાપ્ત થાય છે એ વિપરીત અવસ્થા પણ અર્હત તત્વની સન્મુખ બનાવવા માટે થાય છે. તમને કોઈ પ્રતિકૂળતા લાગે, તમે કહો કે પ્રતિકૂળતા ભાઈ કર્મથી પ્રતિકૂળતા આવી. ના ના ના, અહીંયા પૂરતું નથી. કર્મ સહાયક છે. કર્મ અર્હત તત્વની સન્મુખ મને અને તમને પરાણે ફેરવવા માટે પ્રતિકૂળતા ઉત્પન્ન કરે છે. એ 5 વર્ષના કે 7 વર્ષના કિરણભાઈ એ પોતે જો દવા નથી લેતા, એને આઈસ્ક્રીમ ખાવો છે, ઠંડુ પાણી પીવું છે, દવા લેવી નથી, તો માં જેમ 2 પગ વચ્ચે દબાવી અને પરાણે કડવી દવા અપાય, એ કડવી દવા નથી. એ કિરણભાઈના સ્વાસ્થ્યને સુયોગ્ય બનાવવા માટેનો માતાનો પ્રયત્ન છે, માતાનું વાત્સલ્ય છે. એ વખતે કિરણભાઈ સમજતો નથી હોતો ને ખીજાય છે. હું ને તમે કર્મ પ્રકૃતિની સામે ખીજાઈએ છીએ કે અરે મને જ કેમ આ તકલીફ મારે કેમ આવી? ના, હું અને તમે અર્હત તત્વની સન્મુખ થઈ શકીએ. અર્હત તત્વની સન્મુખ થવું તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ એક વાત જો સમજાઈ જશે ને, આરાધના ઉઘડી જશે. આરાધના ઉઘડી જશે. આ સમગ્ર વિશ્વની વ્યવસ્થા છે. દેટ ઇઝ કોસ્મોસ, નો કેઓસ. તમને કોઈ જગ્યાએ અવ્યવસ્થા લાગે, અવ્યવસ્થા પણ વ્યવસ્થાનો જ એક ભાગ છે. અને એ વ્યવસ્થાનો જ ભાગ છે. આ અવ્યવસ્થા, દેખાતી અવ્યવસ્થા એ વ્યવસ્થાનો ભાગ છે. હવે એ અર્હત તત્વ બધાને, જીવ માત્રને, અનંતાનંત જીવોને મોક્ષની સન્મુખ, સુખની સન્મુખ, શાંતિની સન્મુખ, શાંતિના સાધનોની સમૃદ્ધિની સન્મુખ લઈ જવા માટે સતત પ્રયત્ન કરે છે. અને અનાદિકાળથી અમે નિગોદમાંથી આવ્યા છીએ. વિજ્ઞાન જેમ કહે છે અમે વાંદરામાંથી મનુષ્ય બન્યા, એટલે જ અમારા વાંદર વેડા અમને સમજાય છે. વાંદરામાંથી મનુષ્ય નથી બન્યા, પણ અમે પહેલા ઘણા ભવો વાંદરા રહ્યા હતા. અનંત કાળ અમે નિગોદમાં રહ્યા, એટલે અમને અંધારું પસંદ છે. અમને ઘુવડની જેમ
અંધારું ગમે છે, અમને દુર્ભાવ ગમે છે, દુર્વૃત્તિ ગમે છે. દુર્વૃત્તિ આવવી સહેલી છે, ક્રોધ આવવો સહેલો છે. ક્ષમા કલ્ચર કરવી પડે. ક્રોધ સહજ છે, નેચરલ છે. તમે ઊભા થઈને મારા પર થૂંકો, મને તરત ગુસ્સો આવશે. બુદ્ધની માફક હું, સમજ્યા ને? બુદ્ધે જેમ પોતાના શિષ્યોએ એ થૂંકનાર બ્રાહ્મણને પકડ્યો, મા મોગલાન અને સારીપુત્તે, બુદ્ધે કહ્યું, મા મોગલાન સારીપુત્ત, તમે કિચડમાં હાથ શું કરવા નાખો છો? એ બ્રાહ્મણ મારા મોઢા પર થૂંક્યો છે, હું ડાબા હાથથી લૂછી નાખું છું. તમે વિચાર તો કરો. અરહત તત્વની સન્મુખતા છે. આ અરહત તત્વની સન્મુખતા છે. તમે અહીંયા અત્યાર સુધી વિચાર એમ કર્યો, ક્ષમા આપીએ તો આપણને પાપ ન લાગે, આપણે ના ના ના. અરહત તત્વની સન્મુખ થવાનું છે. અરહત તત્વની સન્મુખ એ માટે થવાનું છે કે મોક્ષ સુધીની બધી વ્યવસ્થા અરહત તત્વ કરશે. એ અરહત તત્વ જ કરે છે. એ અરહત તત્વ બધી વ્યવસ્થા કરે, તમારી કરશે. તમે 6 મહિના એક પ્રયોગ કરી જુઓ કે અમે અમારું સર્વસ્વ અરહત તત્વને ભરોસે મૂકીએ છીએ. તમે જુઓ 6 મહિના, વધારે નહીં. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, બસ. ફેબ્રુઆરીની 2જી તારીખ આવે ને તમે બદલાઈ જજો. આ બધું ગાર્બેજમાં નાખી દેજો. કિરણભાઈને પણ તમે બદલાઈ ગયા હશો, તમને અનુભવ થયો હશે. તમારા જીવનમાં તમે નહીં પ્રાપ્ત કર્યું હોય, તમે નહીં અનુભવ્યું હોય એવી ખુશી, એવો આનંદ, એટલી પ્રસન્નતા, એટલી અનુકૂળતા તમારા જીવનમાં જાગી જશે. પ્રતિકૂળતા તમને પ્રતિકૂળતા લાગશે નહીં લાગે, કંઈ જુદું બનશે. કારણ આ સમગ્ર વિશ્વમાં અરહદ તત્વ સર્વને ઊંચે લાવવા માટે વર્ક કરી રહ્યું છે. આ દેહની અંદર પણ જુઓ, હું પોતે કંઈ પીતો હોઉં, ખાતો હોઉં અને એક નાનો મચ્છર અંદર આવી જાય, ઉલટી થાય તરત. આ વિશ્વમાં પણ વ્યવસ્થા એ જ છે. અરહદ તત્વ સમગ્ર વિશ્વમાં મેક્રોકોઝમમાં વર્ક કરે છે. અરહદ તત્વ આ માઇક્રોકોઝમમાં વર્ક કરે છે. કોઈની તો હું વધારે પડતું ખાઈ લઉં ને તાવ આવે, શરદી થઈ જાય. તાવ અને શરદી પ્રતિકૂળતા નથી, પરંતુ હું વધારે ભોજન કરી અને મારી અંદર રહેલા મળને વધુ તીવ્ર ન કરું એ માટેની વિશ્વ વ્યવસ્થા છે. તમને સમજાશે? દરેક માણસને તાવ આવવો એ બતાવે કે અંદર કંઈ ગડબડ છે. તમે સાવધ થઈ જાઓ. સાવધ થવાની જરૂર છે. આ વિશ્વમાં કર્મ પ્રકૃતિ આ જ છે. ભગવાને કર્મ પ્રકૃતિની જે વાત કરી છે ને, મેં વારંવાર મારા મિત્ર રેખવદાસજી કહેતા કે આ વિશ્વની અંદર જે કર્મ પ્રકૃતિ છે, હોસ્પિટલાઇઝેશન છે. નિગોદમાં જવું કે નરકમાં જવું હોસ્પિટલાઇઝેશન છે. મને કોઈ મોટી તકલીફ હોય, ડૉક્ટરો તપાસીને મને કહેશે, કિરણભાઈ તમે હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ, ઓપરેશન કરવું પડશે. એ મને મટાડવા માટે છે. કર્મ પ્રકૃતિ નરકમાં જવાનું એ માટે છે. અમે એ સમજ્યા સજા છે. અને તમે તમારો એટીટ્યુડ નહીં બદલો, કર્મ પ્રકૃતિની આને જો સજા સમજશો તો માણસ આ વિશ્વ જેલખાનું નથી, દવાખાનું છે. રેખવદાસજી દવાખાનું છે. દવાખાનામાં માણસ પોતે જાતે જાય. ડૉક્ટરને જઈને કહેશે કે સાહેબ ખૂબ આઈસ્ક્રીમ ખાધો છે, ભાન વગર સમજ્યા ને 3 વાડકા ચિકન ખાઈ ગયો. ડૉક્ટર કે પછી તો કિરણભાઈ આ દશા થાય તમારી, ચાલો હવે હું રસ્તો કાઢું. જેલખાનામાં માણસ અસત્ય બોલે, હું તો હતો જ નહીં સાહેબ, હું કંઈ જાણતો નથી, ભાગી છૂટવાનો પ્રયત્ન કરે. ધ ચોઇસ ઇઝ યોર્સ.
તમે આને દવાખાનું સમજો તો તમે પોતે તમારી ભૂલો, તમારા ગુના એ ડૉક્ટર પાસે, એ ધન્વંતરી પાસે, એ પરમ અર્હત તત્વ પાસે તમે સ્વીકારવાનો પ્રયત્ન કરશો. તમે આને જો જેલખાનું સમજો, તમે ભાગી છૂટવા પ્રયત્ન કરશો. અને કદાચ વર્લ્ડલી પોલીસ તો તમને પકડી શકે, ન પણ પકડી શકે, કર્મ પ્રકૃતિ તમને પકડ્યા વગર રહેવાની નથી રહેવાની. જેમ વધુ નાચવાનો પ્રયત્ન કરશો એમ એવે સમયે તમે પકડાશો, છૂટી ન શકો. તમે ગુનો કબૂલ કરી દો. દવાખાનામાં ડૉક્ટરને કહો એમ તમે કહી દો કે સાહેબ ઘણું ઉચ્છૃંખલ જીવન વ્યતીત કર્યું છે, ભૂલોની ભૂલો કરી છે, સમજ્યા કે નહીં? ડૉક્ટર કહેશે હવે તમે ચિંતા ન કરો, હું તમને મટાડી દઈશ. એમ ધર્મ પ્રકૃતિ નામનો ડૉક્ટર તમને કહે છે, જો તમે ધર્મ પ્રકૃતિને ઓબે સરેન્ડર જો નહીં થાવ, કર્મ પ્રકૃતિ તમને પકડી પાડશે. બે નિયમો આમ બિલકુલ વૈજ્ઞાનિક છે, બિલકુલ વૈજ્ઞાનિક છે. તમે એનું વિજ્ઞાન સમજવા પ્રયત્ન કરશો ને તો તમે હાથ જોડીને પરમાત્માને કહેશો ઘણી ભૂલો કરી છે, પ્રતિક્રમણે આવ્યા છે, પોતાની ભૂલોનો સ્વીકાર ડૉક્ટર પાસે, તમે ડૉક્ટર પાસે પણ નહીં કરો. અને તમે જુઓ કે જુદું બનશે. એ અર્હત તત્વ તમને સહાયક થાય છે. સમજવાની વાત આ છે. આ નવકાર અર્હત તત્વ છે. અર્હત તત્વમાં પ્લગ થવું છે. મંત્રમ સંસાર સારમ, તદ્દન પહેલી ભૂમિકા, ફર્સ્ટ સ્ટેજ. તમે આ જગતમાં અર્હત તત્વને સાર્થક માનો. અર્હત તત્વ એટલે અર્યંત તો છે જ, પણ એમનામાં એનર્જી ઓફ પ્યોરિફિકેશન એ સિદ્ધ થવાના છે. એનર્જી ઓફ વિલ પાવર આચરણમાં મૂકવાની શક્તિ આચાર્ય નહીં, તમે આચરણમાં મૂકવાની. ડૉક્ટરે મને કહ્યું તમારે ભાજી વધારે લેવી. અરે છેલ્લા 10 દાડાથી બધાને હું રિક્વેસ્ટ કરું કે ભાઈ બીજું શાક, 2 શાક, 3 શાક નહીં બનાવતા, ભાજી બનાવો. કારણ કે મને સાજા થવું છે. અને અહીંયા ડૉક્ટર જે છે ને એ નમો આયર્યાણમ છે, આચાર્ય ડૉક્ટર છે. આચાર્ય ડૉક્ટર મને કહે છે ઓછું બોલ, ધીમે બોલ, બધા સાંભળે છે. કોઈને ત્યાં જાય તો બોલતો નહીં, એને રિક્વેસ્ટ કરજે કે ભાઈ મારે ઓછું બોલવાનું છે હમણાં. હા, ડૉક્ટરની સૂચનાઓનો હું જેટલો વિરોધ કરું ને માંદગી વધતી જાય છે. તમે આ નિયમ જોઈ લો. અને અહીંયા વિશ્વ વ્યવસ્થા છે, અવ્યવસ્થા નથી. ડૉક્ટરે કહેલા, વૈદ્ય કહેલા નિયમો તમે પાળો. અને શાસ્ત્રની અંદર ભગવાને બતાવેલા નિયમો તમે પાળો. મેં તમને કહ્યું ને, તમે જો એ નિયમો પાળશો ને કંઈ તમે નહીં ધારેલું જુદું બનશે. રેપિડ તમારો એકદમ હિલિંગ રેપિડ થશે. તમને કલ્પના નહીં હોય કઈ શક્તિઓ તમારામાં વિકાસ પામે છે. અને નવકાર એ છે કે એમાં આયર્યાણમ નવકાર છે, એ અર્હત તત્વ છે. કયું અર્હત તત્વ? અર્હત તત્વનું આચરણનું આસ્પેક્ટ, એ આચરણનું આસ્પેક્ટ આયર્યાણમ છે. અર્હત તત્વનું ઇન્ટ્યુઝન, જ્ઞાન, આમ બનશે તો આમ બનશે, આમ બનશે તો આમ બનશે. નમો ઉવજ્જાયાણમ. ઉપાધ્યાય એ છે. ઉપાધ્યાય કોણ છે? ઉપાધ્યાય શું? નમો ઉવજ્જાયાણમ. હા, હું જો ખ્યાલ નહીં કરું, હું બહુ દોડાદોડ કરીશ, 2 પગ ભાંગીશ, એ બતાવે છે. હું જો જાગ્રત રહીશ, હું સાવધ રહીશ, સમજ્યા ને? શું ધીમે ધીમે ચાલવાનો, બેસવાનો, ઉઠવાનો, એક વખતે હું મારા પગને, મારી છાતીને, સમજ્યા ને, જો સંભાળીશ, હા, મને સહાયક થશે. મારું બળ વધતું જાય છે. તમે સમજ્યા ને? આ જે છે એ આ 5 આસ્પેક્ટ છે.
એ જે પાંચે આસ્પેક્ટ છે, નમોલો એ સર્વ સાહુણમ અર્હત તત્વનું આસ્પેક્ટ છે, નમો ઉવજ્જાયણમ અર્હત તત્વનું આસ્પેક્ટ છે, નમો આયર્યાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિહંતાણમ તો અર્હત તત્વ છે જ. તમે અર્હત તત્વને સમજવાનો પ્રયત્ન કરો. મેં તમને 10 વાર આ વાત કરી. તમારામાંથી કોઈને થશે કે કિરણભાઈ કે નવી વાત કરો? તમે આ હરિભદ્ર સુરી મહારાજનું ઉપદેશ પદ હું કરીશ, તમે નિરાત રાખો, મને વિશ્વાસ છે, અને તમે મારા પર વિશ્વાસ રાખો. હરિભદ્ર સુરી મહારાજ પોતાની પાસે રહેલી ચાવીઓ પ્રગટપણે આપી દેશે આપણને, પણ તમે એનો બેઝ આ છે, એનો બેઝ આ છે કે તાળામાં ચાવી લગાડવી. તાળામાં ચાવી લગાડો ને, ટર્ન રાઈટ, તમે ટર્ન લેફ્ટ કરો તો ચાવી તો મળી ગઈ આપણને હરિભદ્ર સુરી મહારાજની, પણ તમે ઊંધું લેફ્ટ કરો તો માંદગી વધતી જશે. તમે એ બધી ચાવીઓનો ઊંધો ઉપયોગ જો કરો ને, આની થશે. ચાવીનો આ નિયમ છે, તમારે એને રાઈટ ટર્ન કરવી પડે. જો ચાવી તમે રાઈટ ટર્ન કરશો, રાઈટ ટર્ન કરેલી ચાવી તાળું ખોલી નાખશે, તાળું ઉઘડી જશે. અને રાઈટ ટર્ન કરેલી ચાવી એ છે, મેં તમને કહ્યું એમ કે ગ્લાસ પાણીથી અડધો ભરેલો છે, તમે અડધો ભરેલો ગ્લાસ જુઓ છો. લેફ્ટ ટર્ન ચાવી તમે લગાડી, તમે ખાલી જુઓ છો. તમે કહો અડધો ખાલી છે ને, એ કહો કે અડધો તો ખાલી છે ને, પૂરો ખાલી થઈ જશે. તમારા જીવનમાં પૂરો ખાલી થઈ જશે. તમે અડધો ભરેલો જુઓ અને તમે આગળ વધશો ને, તમને આખો ભરેલો દેખાશે. વિઝનમાં તમને અડધો ભરેલો ગ્લાસ આખો ભરેલો દેખાશે, આખો ભરેલો તમને દેખાશે. આ હું તમને હકીકત કહું છું. આખો ભરેલો નહીં, ગ્લાસ નહીં હોય, હા, તમને ભરેલો ગ્લાસ દેખાશે, તમને ભરેલો ગ્લાસ દેખાશે. તમે પોઝિટિવ લો. એ બુદ્ધનો શિષ્ય એમની પાસે આવ્યો અને એમને બુદ્ધને કહ્યું કે ભગવાન, હું અનાર્ય લોકો પાસે જઈ અને તમારો ઉપદેશ કહેવા માંગુ છું. બુદ્ધે કહ્યું, અનાર્યો તને નહીં સાંભળે. એને કહ્યું કે મને નહીં સાંભળે, હું વિચાર કરીશ કે એમને મને પથ્થર માર્યા નથી. જો અડધો ભરેલો ગ્લાસ જોયો. બુદ્ધે કહ્યું એ તને પથ્થર મારશે. એમના શિષ્યે કહ્યું, હા માલુમ કે પુત્રે, હા કે ભગવાન, હું વિચાર કરી કે એમને માત્ર પથ્થર જ માર્યા છે. સમજ્યા ને, મને કોઈ શસ્ત્રનો ઘા કર્યો નથી. તને શસ્ત્રનો ઘા કરશે, બુદ્ધ કહે છે. એને કહ્યું, હું વિચાર કરી કે એમને મારા હાથ પગ કાપ્યા નથી, મારી આંખો ફોડી નથી, મારા કાન છેદ્યા નથી. માલુમ કે પુત્ર, અનાર્યો તારા હાથ, તારા પગ, તારા કાન, તારું નાક છેદી નાખશે, તારી આંખો ફોડી નાખશે. માલુમ કે પુત્રે કીધું, ભગવાન, હું એ વિચારી કે મારો પ્રાણ એમને લીધો નથી. જ તમે પોઝિટિવનેસને ક્લાઇમેક્સ છો. વાર્તા નથી. આ ચાવી છે, આ ચાવી છે, આ વાર્તા નથી. તમે વિચાર કરજો, આ પરિવર્તન આવ્યા વગર ધર્મ આવતો નથી. આ પરિવર્તન લાવવું પડશે, આ પરિવર્તન સમજવું પડશે. મારી અને તમારી દ્રષ્ટિમાં સ્પષ્ટપણે આ પરિવર્તન હોવું જોઈશે, હોવું જોઈશે. અને જો એ હશે, બુદ્ધે કહ્યું, માલુમ કે પુત્ર, અનાર્યો તારો પ્રાણ લઈ લેશે. માલુમ કે પુત્રે કહ્યું, ભગવાન, હું વિચારીશ કે ભલે મારો પ્રાણ જાય છે, પણ મારો ધર્મ ગયો નથી. બુદ્ધે કહ્યું, મારા આશીર્વાદ છે, જા, સફળ થઈ. આનો અર્થ એ છે, પોઝિટિવ એટીટ્યુડ તમે રાખો, તમે સફળ થશો. 6 મહિના માટે રાખો, 6 મહિના માટે રાખો. અનાદિકાળની અમારી એ ટેવ છે. અમે આવ્યા છીએ નિગોદમાંથી, અમે આવ્યા છીએ અંધારામાંથી, અમે આવ્યા છીએ પશુ સૃષ્ટિમાંથી. એટલે
એટલે સ્વાર્થ વગેરે, અંધકાર વગેરે અમારી ટેવો પડી ગઈ છે. અમારી ટેવ પડી ગઈ છે. અમને લાગે છે કે હાનિકારક એ હાનિકારક છે, આ સ્પષ્ટ દેખાય છે. શું અમે કઈ મૂર્ખ છીએ ન માનીએ? ના, એમ નથી, એમ નથી. તમારે ને મારે અરહદ તત્વ સાથે પ્લગ થવાનું છે. પ્લગ થવું. આમાં જો પ્લગ ન હોય ને, સમજ્યા ને, તો એ આ અવાજને ગ્રહણ નહીં કરી શકે. હું અને તમે જો પ્લગ નહીં આવીએ તો એ ભગવત વાણી, કોસ્મિક વર્ડ, કોસ્મિક વર્ડ એ જ ભગવત વાણી છે. જગતના સર્વ જીવોનું હિત થાવ, આ કોસ્મિક વર્ડ છે. તમે કાં તો એને અનુસરો, કાં તો એનાથી વિપરીત થાવ. એનાથી વિપરીત થાવ. મંત્રમ સંસાર સારમ, આ સંસારમાં સાર અરહદ તત્વ સાથે પ્લગ થવું એ છે. આનો અર્થ છે. નવકારને સંસારનો સાર કેમ કીધું? એમાં પંચ પરમેષ્ઠી ભગવંતો કેમ આવ્યા? પંચ પરમેષ્ઠી ભગવંતો એટલે આવ્યા. ભગવાન મહાવીર સ્વામી નંદન મુનિના ભવમાં સાધુ થયા પહેલા રાજ્યનો ત્યાગ કર્યો. નમો લોએ સબ સાહુણમ, શાસ્ત્રો શીખ્યા. નમો ઉવજ્જાયાણમ, આગળ વધ્યા, આચાર્ય બન્યા. નમો આયર્યાણમ, આ જ છે. હું આ મહાવીર સ્વામીની વાત કરું છું. પાંચે પાંચ, આ પાંચ છે અરહદ તત્વના ભિન્ન ભિન્ન આસ્પેક્ટ. મંત્રમ સંસાર સારમ ત્રિજગત અનુપમ. ત્રણ જગતમાં એનાથી શ્રેષ્ઠ કંઈ નથી. એટલે એ આવી ગયું કે ત્રણેય જગતમાં એ વ્યાપ્ત છે. ત્રણ જગતમાં એનાથી શ્રેષ્ઠ કંઈ નથી. એનો અર્થ જ એ છે અચિંત શક્તિ સંપન્ન એવું આ અરહદ તત્વ આ ત્રણેય જગતમાં વ્યાપ્ત છે. ત્રણેય જગતમાં વ્યાપ્ત છે. કોઈ એવું સ્થાન, કોઈ એવી સ્થિતિ નથી. હું અને તમે સાતમી નરકમાં જઈએ, હું અને તમે સર્વાર્થિત વિમાનમાં જઈએ, ગમે ત્યાંથી અરહદ તત્વને એબ્સોર્બ કરી શકીએ છીએ. પંચેન્દ્રિય સંઘની અવસ્થામાં જો આપણે આવીએ, તમે વિચાર એક જ કરો, હું અરહદ તત્વને એબ્સોર્બ કરું છું. તમે એ વિચાર નહીં કરો કે હું ઓક્સિજન લઉં છું. ના ના ના, તમે વિચાર એ કરો, હું અરહદ તત્વને લઉં છું. ઓક્સિજનમાં અરહદ તત્વના અંશો રહેલા છે. એ અરહદ તત્વના અંશોને હું મારામાં ગ્રહણ કરું છું. ત્રિજગત અનુપમમ સર્વ પાપારી મંત્રમ, સર્વ પાપનો ક્ષય કરનાર. એ તો પંચન મુક્કારો સબ પાવપણાસરો. મેં વારંવાર તમને કહ્યું, વારંવાર, આ પાંચ નમસ્કાર નથી. નમો અરિયંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉજ્જાયણમ સબ સાવણમ. આ છઠ્ઠો નમસ્કાર છે. આ છઠ્ઠો નમસ્કાર છે. અને એ સર્વ પાપારી મંત્રમ, પાપ માત્રને ડિઝોલ્વ કરી નાખે, પાપને પુણ્યમાં બદલી નાખે. પાપ ક્ષય પામી જાય અને પુણ્ય બની જાય, અને બદલે ભાવધારા બદલાય. પાપ બદલાયું, અશુભ ઉપયોગ ગયો. ક્ષણિક મહારાજાએ પૂછ્યું ભગવાનને કે આ મહાતપસ્વી એવા પ્રસન્નચંદ્ર રાજર્ષિ અત્યારે મૃત્યુ પામે તો ક્યાં જાય? ભગવાને કીધું સાતમી નરક. કારણ એ ભાવધારા જે ચાલતી હતી અશુભોપયોગની હતી. એ મંત્રીને દુષ્ટને હણી નાખો, આ બાબત. અશુભ ઉપયોગના આંદોલનો, અશુભ ઉપયોગના આંદોલનો 10 દિશામાંથી એને વીટલાયેલા હતા. થોડી વાર પછી પૂછ્યું કે ભગવાન, એ મહાતપસ્વી પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ ક્ષણમાં મૃત્યુ પામે તો ક્યાં જાય? ભગવાને કહ્યું સર્વાર્થિત વિમાનમાં જાય. એ પાપ કર્મો જે હતા ને એ જ બદલાઈ ગયા. ભૂતગલ પરમાણુ એના એ રહ્યા, બદલાઈ ગયા. એ પુણ્ય ના બની ગયા. સર્વશ્રેષ્ઠ પુણ્ય આવ્યું સર્વાર્થિત વિમાનનું. બીજે ભવે નક્કી મોક્ષ પામે. હા, અને
થોડી વાર પછી દેવદુંદુભી વાગી. આ શુભોપયોગ હતો. સર્વાર્થિત વિમાન એ શુભોપયોગ હતો. અશુભોપયોગ ક્ષય પામ્યો, શુભોપયોગ શરૂ થયો અને દેવદુંદુભી વાગી. કોણ મહાભાગ મોક્ષને પામ્યું? ક્ષણિકે પૂછ્યું. ભગવાને કહ્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિ. તમે મગજમાં પટ્ટ કરી. મારી પાસે 2 પ્રશ્નો આવ્યા છે ને એના પ્રત્યુત્તરમાં કહું છું કે અમારે કંઈ કરવું છે, તમે એવું બતાવો. અને હું એ માટે આવ્યો છું કે તમે કંઈ કરીને તમે પામો. 6 મહિનામાં તમને અનુભવ થાય. કિરણભાઈ તમને કહે કે મગનભાઈ તમને કહે કે આ ધર્મને માર્ગે જવાનું છે ને તમે સાંભળો. તમે કદાચ સ્વીકારો, તમે ન સ્વીકારો, મહત્વનું નથી. મહત્વની વાત આ છે તમે તમારા જીવનમાં અનુભવ કરો. મીઠાઈ તમે ખાતો તમને ગળી લાગવી જોઈએ. મીઠાઈ તમે ખાતો ને જો કડવી લાગે, હા, તો ડૉક્ટર કે વૈદ તમને કહેશે તમારામાં બીમારી છે એટલે કડવી લાગે છે. કડવી લાગે ને સ્વાદ જેવો હોય એવો લાગે, સ્વાદ હોય એવો લાગે. સુદર્શન તમે ચાખો ને મીઠું લાગે ને તમે સમજો કે મિથ્યાત્વનો ભયંકર સર્પ કરડ્યો છે. ભારતનાથ ભગવાનનું લાંછન જે સર્પ છે એ વિષયો બતાવે છે. ભગવાનના સમયની અંદર જે લોકો હતા ને એ ટાઈપના હતા. વિષયોમાં એમને સુખ લાગતું. સમજ્યા ને? સર્પ વિષયોનો સર્પ કરડેલો હતો અને ધર્મમાં એમને દુઃખ લાગતું. વિષયોનો સર્પ જેને કરડે એને સાકર કડવી લાગે, એને લીમડો મીઠો લાગે, સુદર્શન મીઠું લાગે. એ તમને પોતાને બતાવે છે કે મારે મારી અંદરથી આ બીમારીને જડમૂળથી કાઢવાની છે. અને જડમૂળથી કાઢવાનો માર્ગ કોઈ હોય તો એમના વખતમાં ભગવાન પાર્થનાથ હતા. તમે પાર્થનાથનો માર્ગ લો, અર્હત તત્વનો માર્ગ લો. પાર્થનાથ દ્વારા મારા અને તમારા વખતમાં વર્ધમાન સ્વામી છે, એમના દ્વારા દરેક જગ્યાએ આવ્યું. લોગત્વમાં પણ આવ્યું. ઉષભ મજીયંચ વંદે પાથમ ત વર્ધમાનંચ અને અનંતા તીર્થંકરો થયા, અનંતા થવાના છે એ બધા. એટલે અર્હત તત્વ. તમે અર્હત તત્વને એકવાર સમજી લો. ત્રિજગદનુપમં સર્વ પાપારી મંત્રમ. અર્હત તત્વ વડે પાપ માત્ર દૂર થશે. સંસારો છેદ મંત્ર. સંસારનો ઉચ્છેદ કરશે. ચોથું વિશેષણ છે, ચોથું ગુણતાનક છે. આ એક વિશેષણો એટલે આપ્યા છે, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. તમે દર્શન જ્યાં પ્રાપ્ત કર્યું, તમે પ્લગ થયા, તમારું અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ ગયું. આ સંસારમાં સંસારથી મુક્ત થવાની મોટામાં મોટી કોઈ દવા હોય અર્હત તત્વ છે. અર્હત પ્રતિકૂળતાઓ દૂર કરી અનુકૂળતાઓ ધર્મ કરવા માટેની અનુકૂળતા આપી અને ધર્મને માર્ગે ચડાવે છે. ચોથું ગુણ થાય. આચરણમાં કંઈ નથી. મને ઘણા ભાઈ બહેનો મળે છે, મને કહેતા હોય છે, સમજ્યા ને કિરણભાઈ, વાતો સાંભળીએ છીએ, કરીએ છીએ, આચરણમાં કંઈ આવતું નથી. તમે ચિંતા નહીં કરો. તાત્વિક જો તમે સમજવાનો વિચાર કર્યો હશે કે રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ, રાઈટ ઇઝ રાઈટ ઇઝ રાઈટ, એ બે તમારા હૃદયની અંદર સ્પષ્ટ હશે. તમે ગમે એ કરતા હો પણ તમારા હૃદયમાં જો સ્પષ્ટ હશે, સમ્યક દર્શન થઈ ગયું છે. એ સમ્યક દર્શન છે. એમાં આચરણ હોય કે ન હોય, આચરણ આવશે. પાંચમા ને છઠ્ઠા ગુણ થાય છે. સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિષહરમ. વિષમ તમે એક વિશેષણ જુઓ થાય. પાંચમા ગુણ તાનકનું વિશેષણ છે કે જ્યારે તમે અર્હત તત્વને અનુભવો છો, ભયંકરમાં ભયંકર મિથ્યાત્વ અને અવિરતિનું જે ઝેર છે એ દૂર કરનાર વિષમ વિષહરમ એ આ મંત્ર છે. એ મંત્ર એટલે અર્હત તત્વ. આની વ્યાખ્યા મેં ગયા 11 વર્ષમાં
21 વાર કરી તમને. હું હવે એને જુદા અર્થમાં કહું છું. વિષમ વિસરમ કર્મ નિર્મૂળ મંત્રમ. કર્મ માત્રને નિર્મૂળ કરી નાખે. છઠ્ઠું ગુણતર. એમનો હેતુ એ છે સર્વવીરતિ, ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર ટુ અર્હત તત્વ, ટુ કોસ્મોસ. મારું સર્વ સમગ્રપણે અનકન્ડિશનલ આ વિશ્વ વ્યવસ્થાને, કોસ્મિક ઓર્ડરને મારું શરણો છું. આ ત્યાં છે. આ છઠ્ઠું ગુણગુણતાને છે. છઠ્ઠાને સાતમાનો ઝૂલો છે. એ છઠ્ઠા ઉપરથી સાતમા પર, સાતમા પરથી છઠ્ઠા પર, સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં, ધ્યાનમાંથી સ્વાધ્યાયમાં. એ જેમ નીચે ઝૂલો છે એમ ઉપર અપ્રમત્તમાં, પ્રમત્તમાંથી અપ્રમત્તમાં, અપ્રમત્તમાંથી પ્રમત્તમાં આ ઝૂલો ચાલે છે. આપણે માટે ભલે આ તમે એમને મેં 10 મિનિટ બેસીને વિચાર કરો. હું વિચારધારામાં છું અને હવે 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 ઉપર 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 ચડું છું. અવિચાર અવસ્થામાં આવું છું. તમે અહીંયા ઝૂલો ચલાવો. છઠ્ઠા સાતમા ઉપર ચાલશે પણ અહીંયા આજે બેસીને ચલાવો તો ખરા. તમે અહીંયા બેસીને વિચાર કરો. હું અત્યારે જો મારા મનમાં સેંકડો વિચારો ચાલે છે, સેંકડો ભાવ છે. મારે ઝૂલા ઉપર જવું છે. 5 મિનિટ હું જોઉં છું ઘડિયાળમાં, સમજા કે નહીં. મારે 5 મિનિટ આ ઝૂલો ચલાવવો છે. પછી વિચાર માત્ર બંધ થઈ ગયો. મને ભાવના માત્ર બંધ થઈ ગયો. વિચાર કરવો નથી, ભાવના કરવી નથી, કંઈ કરવું નથી. હું વિચારમાંથી અવિચારમાં. મેં તમને એને માટે એ કહ્યું કે તમે વર્ણમાંથી ધ્વનિમાં જાઓ. નમો હા સાંભળો. કોઈ વર્ણ મારા મગજમાં તમે સાંભળશો ને સાહેબ 10 સેકન્ડ કોઈ વિચાર નહીં આવે. કારણ કે તમે સાંભળવામાં જ છો. તમે કોઈ વિચાર પછી કરે. હવે આ 6 સેકન્ડ ચાલશે, 14 સેકન્ડ ચાલશે. હા, પછી વિચાર કરી. મન બાપનું નિરાતે બેઠું છે. હા, મનને પણ એ ગમે છે કે ઓહો તમે એને કામ રહિત કરી આપ્યું. હા, તમે તમારો કોઈ નોકર હોય ને એને કહો જા છુટ્ટી છે, તમે જા ખુશી થઈ જશે. હા, ખુશી થઈ જશે. હા, ઘરે જઈને પત્નીને કહી કે બોસે આજે રજા આપી દીધી. તમે મનને ખુશી કરી કોઈ દાડો કે તને ભાવને વિચારમાંથી રજા આપું. આ રજા આપવાની રીત છે કે તમે વર્ણમાંથી આ ઈ એ બી સી ડી ઈ એ વર્ણ છે અને એમાંથી તમે હું ધ્વનિમાં જઈએ છીએ. અને ધ્વનિમાં જ્યાં જઈએ, હા, એ ધ્વનિ નાદમાં લઈ જાય છે અને નાદ અનાહતમાં લઈ જાય છે. હું અહીંયા અનાહતની વાત કરું એનો કોઈ અર્થ નથી, પણ તમે સમજો એ તમને ક્યાંક લઈ જાય છે. અંદર એક શ્રાવ્ય ધ્વનિ સંભળાય છે. હું તમને એક પ્રેક્ટિકલ વાત કરું, સમજ્યા કે નહીં? રાત્રે હજી તમે નિંદ્રાધીન થઈ રહ્યા છો અને મોટે ભાગે હું સ્વાધ્યાય કરનારા મિત્રોને પૂછું છું ને કે નવકાર ગણતા નિંદ્રાધીન થઈએ છીએ. સરસ, બહુ સરસ, ઘણું સરસ. આ પહેલું લેવલ છે. પછી કોઈ દાડો બાળપોથીમાંથી પહેલા ક્લાસમાં આવ્યા કે નહીં આવ્યા તમે? હવે તમે એક નાદ અંદર સાંભળો. કઈ તમને સંભળાય? અત્યારે નહીં. હા, અત્યારે તો બહાર એટલો ઘોંઘાટ છે. હું તમને રાત્રે 12 વાગ્યાની 11 વાગ્યાની તમે સૂતા હો ત્યારની વાત કરું છું. તમે એ વખતે નાદ એક સાંભળો. હા, તમને એક નાદ સંભળાશે. સમજાને ચકલા બોલતા હોય ને કંઈક અંદર સંભળાશે. તમે નહીં બોલતા હો, તમને નાદ સંભળાશે. હા, તમે 100 દિવસ નાદ સાંભળો. 100 દિવસે નાદ સાંભળો. નાદ સાંભળતા ઊંઘી જાઓ. નવકારનો નાદ છે. તમે 6 મહિના 2 વર્ષ 6 વર્ષ તમે નવકાર ગણો છો સૂતી વખતે, અને તમે બીજા ક્લાસમાં જવા માંગતા જ નથી. બીજા ક્લાસમાં બીજું હાયર શિક્ષણ આવશે.
તમે નાદ સાંભળો ભાઈ. 6 મહિના પછી તમે નાદ સાંભળતા હતા ને હવે એ નાદને પાછળ, એકદમ પાછળ, એબ્સન્સ ઓફ ધી સાઉન્ડ, નાદનો પણ અભાવ છે. નાદ જ નથી, અનાદ છે. તમે જાઓ જી, અને એ અભાવ નથી, કઈ જબ્બર તત્વ છે. માફ કરજો, એ આત્મતત્વ છે. એ આત્મતત્વ છે. તમે આત્મતત્વ પકડવા પ્રયત્ન કરો. એ જ આત્મતત્વ છે જે અનાજ છે, એ જ અવર્ણ છે, એ અરૂપી છે, એનો કોઈ અવાજ નથી, એ બધાથી પરે છે. તમે આત્માને કઈ રીતે પકડી શકશો? હું આત્મા છું, હું આત્મા છું, એ તો એ દાખલ થવા માટે બહુ સારી વસ્તુ છે. એ પહેલા લેવલની એક્સરસાઇઝ છે કે હું આત્મા છું, આત્મા છું. કારણ કે અનાદિકાળના એ સંસ્કાર પડેલા છે. હા, કે હું કિરણભાઈ છું, હું કિરણભાઈ છું, કિરણભાઈ છું. એ કિરણભાઈને કાઢવા છે આપણે. એટલે પહેલું તમારે દ્રઢ કરવું પડશે, હું કિરણભાઈ નથી. પછી હું આત્મા છું એ દ્રઢ કરું. દર વખત કહો હું કિરણભાઈ નથી. કોઈ બૂમ પાડે કિરણભાઈ, તરત મનમાં કહેવું હું નથી. પણ અમે નાટકમાં પાઠ ભજવ્યો છે. અમે શું તો ભજવ્યો છે, તો હવે એને આ પાડવી પડશે. આવો ભાઈ કેમ છો? એ કે કેમ કિરણભાઈ, આપણે મુંબઈમાં મળ્યા હતા. હું તરત મને કહેતો હું નહીં, એ તો હું બદલાઈ ગયો. હું પ્રતિ ક્ષણ બદલાવું છું. તમે આ કહો, તમે આ કહો, તમે આ વિચારો. તમે એ વિચાર, હા આપણે મળ્યા, ક્યાં મળ્યા હતા આપણે? હા, તમે કેમ ગોડીજીના દેરાસરમાં હું દર્શન કરવા આવતો હતો, તમે નીચે ઉતર. હા મળ્યા. તમે ક્યાં ગયા? તમે નિરર્થક ગયા એમાં. તમે મનમાં એ ધારો છો, સમજ્યા કે નહીં? એ કિરણભાઈ જુદા હતા, આ કિરણભાઈ એ જુદા છે. અને વાસ્તવિક હું તો કિરણભાઈ છું જ નહીં, કે જુદું ઉઘડ છે. તમારે આ ઉઘાડવાનું છે. હા, સંસારો છેદ મંત્રમ વિષમ વિસારમ કર્મ નિર્મૂળ મંત્રમ. અને જ્યારે સાતમાને તમે સ્પર્શો છો, અપ્રમત્ત ગુણતા નથી, કર્મ નિર્મૂળ મંત્ર નિર્જરા બને છે. શંબર આવી ગયો જ્યાં તમે કર્મને અટકાવો છો. નવા આવતાને અટકાવો, પણ જૂનાનો તમારે ક્ષય કરવાનો છે. કર્મ નિર્મૂળ મંત્ર. મંત્રમ સિદ્ધિ પ્રદાયી. પરમાત્મા તત્વનો અનુભવ થવો, આ સિદ્ધિ છે. એનો અંશે પણ અનુભવ થાય. પરમાત્મા તત્વ મેં તમને વારંવાર કહ્યું છે, આત્મા એ માટે ઉપયોગી છે કે એમાંથી પરમાત્મા પ્રગટી શકે, પ્રગટી શકે. સિદ્ધિ આ જ છે, બીજી કોઈ સિદ્ધિ નથી. 8 પ્રકારની જે સિદ્ધિ કહેવામાં આવી, અષ્ટ સિદ્ધિ. હા, પાતંજલ યોગમાં જે કહી છે, અરે ખરી લોકોત્તર અષ્ટ સિદ્ધિ. સિદ્ધના 8 ગુણો એ અષ્ટ સિદ્ધિ, એ અષ્ટ સિદ્ધિ છે. તમે લક્ષ્ય એ રાખો, તમે એ રાખો. મંત્રમ સિદ્ધિ પ્રદાયી શિવ સુખ જનનમ. 12મું ગુણ સ્થાનક આવી ગયું. એ મોક્ષનો અનુભવ કરાવે. આવશે. તમે પહેલા 7 સુધી આવવાનો પ્રયત્ન કરો. આ આવશે, આ ચોક્કસ આવશે. શિવ સુખ જનનમ. હેમચંદ્રાચાર્ય મહારાજે કીધું, અરે મોક્ષ 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 તમે શું કરો છો? 7 રાજલોક દૂર રહેલા મોક્ષને અમે અહીં બેઠે બેઠે અનુભવીએ છીએ. અમે અહીં બેઠે બેઠે અનુભવીએ છીએ. તમારે અનુભવવાનું છે. એ એમની બડાઈ નહોતા આંકતા કે અરે અમે અહીં અનુભવીએ છીએ. અમે બડાઈ આંકતા કે હું ઝૂલા ઉપર છું. તમે ઝૂલા પર આવો, એ મહાત્મા એ કહે છે કે તમે અહીં રહીને મોક્ષ સુખ અનુભવો. અહીં તમે મોક્ષ સુખ અનુભવશો. કારણ એ અર્હત તત્વ પ્રગટ થઈ ગયું છે. હું તમને આ મંગલાચરણની આ નવી વ્યાખ્યા એ માટે કહું છું કે જૂની વ્યાખ્યામાં, માફ કરજો, કે જૂની વ્યાખ્યામાં
અમારો એક મોટો વર્ગ ગણવાનો સમજો છે. આ નવકાર, આ શિવ સુખ જનનમ, ચાલો ગણીએ નવકાર. નમોરી અંતાણમ, નમો સિદ્ધાણમ. પ્રોસેસ, પ્રક્રિયા, રિચ્યુઅલ કંઈ આવ્યું નહીં. માત્ર નવકાર ગણવાનું રહ્યું. ખોટું છે નવકાર ગણવું, એમ હું નથી કહેતો. તમારામાંથી જેને કિરણભાઈને છેલ્લા 4, 5, 6 વર્ષથી સાંભળ્યા છે એ સમજી શકશે કે કિરણભાઈ શું કહેવા માંગે છે. તદ્દન નવો વર્ગ આવ્યો હશે તો એને લાગશે અરે આ તે ક્યાંથી આવે, નવકાર જ ગણવો જોઈએ. આ ભાઈ કંઈ સમજ્યા નથી, તમને એમ લાગશે. ના, આ ક્રમ છે. આમાં ધીરે ધીરે આગળ જવાનું છે. તમે બાળપોથીમાંથી એકડો ઘૂંટવામાંથી બાળપોથીમાં આવો, બાળપોથીમાંથી પહેલા સ્ટેન્ડર્ડમાં, 10મા સ્ટેન્ડર્ડ સુધી આવો. કોલેજ પછી શરૂ થશે. 1 થી 7 સુધી આ 10મું સ્ટેન્ડર્ડ છે. હાઈસ્કૂલનો કોર્સ છે, એના નિયમો જુદા છે. અને પછી 10 થી ઉપર કોલેજનો કોર્સ છે, એના નિયમો બિલકુલ જુદા છે. 8મા ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનક સુધી બિલકુલ જુદા નિયમો છે, બિલકુલ જુદા નિયમો છે. એટલે અહીંયા તમને અહીં રહે જ્યારે મોક્ષ સુખનો અનુભવ થાય. શિવ સુખ જનનમ કેવળ જ્ઞાન મંત્રમ. 13મું ગુણસ્થાનક આવી, 12મા ને અંતે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. ઓહો, તમને પોતાને કેવળ આ અર્હત તત્વ હું જ છું, મારાથી ભિન્ન કંઈ નથી. તમને અનુભવાય છે અંદર. અત્યારે તમને આ વાત કલ્પના જેવી લાગશે. આ વાત કલ્પના નથી, આ કલ્પક શક્તિ, પાવર ઓફ ઇમેજિનેશન છે. આ પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન છે. મેં તમને કહ્યું એમ તમે વારંવાર આ વિઝ્યુલાઇઝ કરવા પ્રયત્ન કરો. મેં મારા વાર્તાલાપોમાં આટલા વર્ષો સુધી એ ભાર દીધો છે. નાતસ્યાપતિ મત્સ્યમાં મેં તમને કહ્યું, હા, સચ્ચી ભગવાનને લૂછી રહી છે, તમે જુઓ છો, તમે વિઝ્યુલાઇઝ કરો. ભક્તામરની અંદર મેં તમને કહ્યું કે તમે એક જ ગાતા લો. ઋષભદેવ ભગવાને એ કેમ તે બાકીની 43 ગાતા, બાકીની 47 ગાતા પૂરી નથી કરતો? ના, તમે એક ગાથામાં, પહેલી ગાથામાં ડૂબી જાઓ. તમે ડૂબી જાઓ. ભક્તા અમારા પ્રણત મૌલિ મણિ પ્રભાણામ. ઇન્દ્રની હાર ઊભી છે, ભગવાન સમવત્સરણમાં બેઠા છે, અને દેવતાઓ પ્રભુને નમસ્કાર કરવા એક પછી એક આવી રહ્યા છે. તમે જુઓ. હું તમને રિક્વેસ્ટ કરું છું. 5 વર્ષથી હું ભક્તામર ગણું છું, 15 વર્ષથી ગણું છું, 25 વર્ષથી ગણું છું. તમે વિઝ્યુલાઇઝ કરો કે તમને આ ચિત્ર દેખાતું હોય. ચિત્ર ન હોય, 4 ડાયમેન્શન હોય, કે તમને હાલતા અને અવાજ કરતા દેવતાઓ, હા, અને ભગવાનને આવીને ભગવાનના ખોળામાં માથું મૂકતા, અને હું ઊભો છું. મને થાય છે કે આ શબ્દ ભગવાન મને ક્યારે મળશે, હું દોડી જાઉં છું. તમે કન્ટિન્યુ કરો. આ લાઈવ હોવું જોઈએ. હા, અને હું જ્યાં દોડું છું, સૌ ધર્મ ઇન્દ્ર કહે છે બાજુ પર લાઈનમાં આવો. અને હું કહું છું કે તમારું લાખો વર્ષનું આયુષ્ય છે. અરે હું તો 5, 10, 15 વર્ષમાં ચાલી જઈશ. હા, મારે લાઈનમાં નથી આવવું. ભગવાન કહેશે તો આવીશ, તમારું પણ નથી માનવું. તમે એક ભૂમિકા ઉપર ઇન્દ્રનું પણ માનતા નથી. ભગવાન પાસે હોય તો ઇન્દ્રનું શું માનવાનું? અને આ ભગવાન પાસે હોય તો ભગવાનના પગ પકડું, હા, કે ઇન્દ્રનું માનું? આ જ્યારે આવે તમને સમજાને. ઇન્દ્ર ભગવાન સામે જુએ છે કે પ્રભુ એને ના કહેશે હમણાં કે નહીં ભાઈ, નિયમ ન તોડાય. અરે આ તો નિયમોથી પરે છે. આ નિયમોથી પરે છે. નિયમ તો આપણે બનાવે છે, નહીં લાઈનમાં આવવું એક પછી એક. સમજ્યા ને? ભગવાન પારાવાર ભક્તિભાવ જુએ છે. અને હું ભગવાનના પગ પકડી લઉં છું. ઇન્દ્ર ભગવાન સામે જુએ છે. ભગવાન ઇન્દ્રને કંઈ કહેતા નથી. મારા માથા પર હાથ મૂક. તમે ફીલ કરો. તમારી અંદર ભગવાન રહેલે છે.
આ વિઝ્યુલાઇઝેશન તમે કરી શકશો. ભક્તામર ગણનારાઓને પૂછું છું, તમે કર્યું છે? નથી કર્યું. અમે નવકાર ગણી ગયા, નવોરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણ. ભક્તામર અમે ગણી ગયા. સમજ્યા કે નહીં? ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણ. હા, અમે ગણી ગયા. ઇન્દ્રોની આ હારમાં ભક્તામરું. મને એ દ્રશ્ય મારી સામે જીવંત બને છે કે ભગવાનનો હાથ મારા માથા ઉપર છે. આજ મને ફીલ થાય છે ભગવાનનો હાથ મારા માથા ઉપર છે. હું તમારી સાથે વાણીમાં બોલી રહ્યો છું, મારી અંદર મને આ દ્રશ્ય મારી નજર સામે, મારું દ્રશ્ય. તમારામાંથી કોઈ કહેશે કિરણભાઈ હટી ગયું તમારું 72 વર્ષ? મારું હટી નથી ગયું. મને એનો આનંદ જુદો છે, જુદો છે. હિમાલયમાં ભૂલો પડ્યો ત્યારે ભગવાનનો હાથ માથા ઉપર હતો. અરે રસ્તો મળ્યા વગર રહે નહીં, રસ્તો મળ્યા વગર રહે નહીં. કોમલ મેરની અંદર જતા સમજ્યા ને, હું આવી રીતે મોટે અવાજે વાત કરતો હતો અને પેલો ભૌમિયો સમજ્યા ને, કાલિયો ભી મેં એની સામે છું, આમ કરીને આવીને આંગળી કરી સામે વાત સૂતો હતો, બીજા પાડ ઉપર વાત સૂતો હતો. ચૂપ થઈ ગયો, હું ચૂપ થઈ ગયો. સમજ્યા ને? વાઘ જો જાગી જાય, એક કૂદકો મારે ને તો અમે 12 જણા હતા ત્યાં જ આવે. અમારા 2 ઓછો થઈ ગયો. નક્કી નક્કી ભગવાનનો હાથ મારા માથા ઉપર. મને ભગવાનનો હાથ ફીલ થતો હતો. અરે જેનો હાથ માથા ઉપર છે, અરે હા, અચિંત્ય ચિંતામણી એવા આ ભગવાન. સમજ્યા ને? કંઈ બને નહીં. મારી હાજરી હશે ને 11 જણને કંઈ નહીં થાય. મને નહીં થાય એમ નહીં, હું હાજર હોઉં તો ન થાય એમ. કારણ કે આ ભગવત, તમે આ વિચાર કરો, જીવંત આ બનવું જોઈએ, જીવંત આ બનાવવાનું છે. હું તમને આ ચાવીઓ કહું છું, તમે ચાવીઓમાંથી કંઈ પકડી શકો છો? તમે ચાવીઓમાંથી કોઈ એક ચાવી જો પકડી લો, પકડવી પડશે, તમારે પકડવી પડશે, તમારે તમારામાં લગાડવી પડશે, તમે તમારામાં રાઈટ ટર્ન કરવી પડશે. તમારી અંદર સમૃદ્ધિ ખુલતી જશે, ખુલતી જશે. ક્યાંથી આવે છે મને ખબર નથી. ગુરુ મહારાજે ચાવી આપી કે તો વિચાર કર, તું એને શુદ્ધ દેવતાને પ્રાર્થના કરીને કહેવાનું શરૂ કર, એ મોકલશે. અરે વર્ષો પહેલા સમજ્યા ને, 44 વર્ષ પહેલા મને તું ક્યાંથી મોકલે, પણ મારે કંઈ સમજવું જોઈએ તો હું બોલીશ. તને વિશ્વાસમાં એના ઉપર નથી, મારા ઉપર પણ નથી, તારા ઉપર પણ નથી. તું સાહેબ વિશ્વાસ છે તમારા ઉપર તો હું કહું એ કરે. ડૉક્ટરનું કહ્યું કરે છે ને. હા, મને ડૉક્ટર સાહેબે કીધું તમારે આયર્નની એક ગોળી લેવી, દરરોજ આયર્નની એક ગોળી લઉં છું. હા, વિશ્વાસ છે, હું એનર્જી ફીલ કરું છું. તમારે કોઈ ઉપર તો વિશ્વાસ મૂકવો પડશે ને. ભજનકરજી મહારાજે કીધું, મને આશ્ચર્ય લાગ્યું, મને આશ્ચર્ય લાગ્યું. આશ્ચર્ય નેચરલ બની ગયું છે. મારી અણસમજ હતી, બેસું છું ને બોલું છું. તમે એમ માનો છો કે મેં ગઈકાલે રાત્રે નોંધ કરી હતી કે આવતીકાલે શું કહેવું, આ કહેવું, પછી આ? અરે હોય, એ બોલે છે, બોલશે. એક દાડો ગોળીજીમાં મેં કહ્યું એને બોલવું હશે તો બોલશે, ના પાડશે, નહીં બોલે ને આબરૂ એની જ હશે. મેં પેલા ઝઘડુની વાત કીધી હતી, એ જઈ અને ભદ્રેશ્વરમાં મહાવીર સ્વામીને કીધું, મુનિમજી કહે છે સાંભળ્યું ને, તારી પેઢી ઉઠી જશે. તો અહીંયા હું નહીં બોલું તો એની પેઢી ઉઠી જશે. મારે શું છે? મને વિશ્વાસ છે અને બોલે છે. તમે વિશ્વાસ મૂકો એ બોલે છે. આટલા વર્ષોમાં કોઈ દાડો ઊંડી નથી સ્વીકારાઈ, આ બન્યું નથી. મહત્વની વાત આ હતી, મહત્વની. મને મિત્રો ઘણી વાર કહે છે પણ વિશ્વાસ કઈ રીતે બેસાડવો? વિશ્વાસ તો તમારે બેસાડવો. કુસુમબેન મારા પત્ની રસોઈ કરીને મને પીરસો, કદાચ સાઈડ નાખ્યું હોય તો આમાં ટેસ્ટ કરાવવા આપી આવજો લેબોરેટરીમાં. કોઈ ઉપર તો વિશ્વાસ રાખવો પડશે કે નહીં રાખવો પડે? હા, કોઈ ઉપર તમે રાખશો કે નહીં રાખો? તમને કોઈ ઉપર વિશ્વાસ નથી એટલે તમારા ઉપર પણ વિશ્વાસ નથી. તમે વિશ્વાસ રાખો, અને જો તમે વિશ્વાસ રાખશો ને
માફ કરજો, અદ્ભુત ચીજો બને છે. તમે સમજ્યા ને? શું? હા, હિમાલયની અંદર એટલા બધા વાંદરા થઈ ગયા. આ બનેલો બનાવ કહું છું તમને. વૈજ્ઞાનિકોને લાગ્યું હા કે હિમાલયના અમુક ભાગની અંદર આ વાંદરાઓ ઘમસાણ મચાવે છે અને ત્યાં શોધખોળની જે કંઈ કરવી હોય પ્રવૃત્તિ નથી કરવા દેતા. એટલે એક વખત શીરો બનાવ્યો, કથરોટ ભરીને શીરો બનાવ્યો. આ બનેલો બનાવ્યો શીરો બનાવ્યો, સમજ્યા ને? અને એમાં સાઇનાઇડ ભેળ્યું. વાંદરા શીરો ખાઈને મૃત્યુ પામે, તરત તરફડી. હા, અને શીરાની એમને મૂકી દીધી સાહેબ ત્યાં. સમજ્યા ને? બધા વૈજ્ઞાનિકો ખસી ગયા. વાંદરાઓ આવ્યા, પુષ્કળ વાંદરા આવ્યા. સમજ્યા? એક મોટો વાંદરો આગળ આવ્યો. હા, એને અવાજ કર્યો. બધા વાંદરા ઊભા રહી ગયા. એ વાંદરો આગળ આવ્યો. વૈજ્ઞાનિકો આ જોઈ રહ્યા હતા. વાંદરો આગળ આવ્યો અને પેલી કથરોટ હતી ને એની પાસે આવીને આમ કરવા લાગ્યો. એને ડાઉટ આવ્યો કે આમાં કઈ છે. સમજ્યા ને? શું? હા, પછી જાણે અવાજ કરીને ઉભા રહેજો, હું ના આવું ત્યાં સુધી આ ખાતા નહીં. અને અંદર જંગલમાં જતો. વૈજ્ઞાનિકો જોઈ રહ્યા. થોડી વારે સમજ્યા ને કોઈ પ્લાન્ટનો એક લાકડી જેવું લઈ આવ્યો, અંદરથી લઈ. તમને આશ્ચર્ય લાગશે. લાકડી લઈ આવ્યો અને લાકડી લઈ આવીને પેલી જે કથરોટ હતી ને એમાં એને એ લાકડી બોલીને આમ હલાવ્યું. સમજ્યા કે નહીં? શું? અને લાકડી ફેંકી દીધી. સમજ્યા ને? અને પછી બધાને આ વાત કરે, બધા ખાવા લાગ્યા. ખાઈને જતા રહ્યા. વૈજ્ઞાનિકોને લાગ્યો સાયનાઇડ ખાઈ ગયા. હા, સાયનાઇડને ડિપોઈઝન કેમ કરવું એ લાકડીની 10 વર્ષ સુધી શોધખોળ થઈ કે આ લાકડી પેલી મળી જ નહીં. એ તો વૈજ્ઞાનિકોને એ હતું કે કોઈ આવી વનસ્પતિ જો મળી જાય કે સાયનાઇડ જેવું પોઈઝન ડિપોઈઝન થઈ જાય. હું તમને બનેલો બનાવું. અને હવે હું તમને કહું છું, તમને એક મિત્રને ત્યાં અમે 17-18 જણા જમવા ગયા. અમે જમ્યા કર્યા. સમજ્યા ને? ફ્રૂટ સેલાડ બનાવેલું હતું. બધાએ ખાધું પેટ ભરીને. શું? અને પછી શું, મારા મિત્રનો ફોન આવ્યો રાતે 11:30 વાગે. મને કે ભાઈ તબિયત કેમ છે? હવે હું 11 વાગે, 11:15 વાગે તો ઘેર આવ્યો હતો એને ત્યાંથી. અરે મેં કીધું સરસ છે કેમ? ના મેં કીધું કેમ ફોન કર્યો? સમજ્યા ને? શું? મને કે કેટલાકને સમજ્યા કે નહીં ડાયરિયા થઈ ગયો કે કંઈ કોણ જાણે. મેં કીધું મને નહીં થાય. મેં કીધું મેં આ આંગળીઓ પર નવકાર ગણ્યા છે. સાયનાઇડ ડિપોઈઝન કરવાની. સમજ્યા કે લઈ? હું તમને વનસ્પતિ આપું છું. બધું મને નહીં થાય, તમે ચિંતા નહીં કરો. તમે ચિંતા, મને નહીં થાય. ડિહાઇડ્રેટ મને નહીં થાય. સમજ્યા ને? શું? બીજા કોઈને થયું હશે બાપડાને. હવે એ લોકોને તાત્કાલિક કંઈ પણ ફર્સ્ટ એડ અપાવો. તમે આ છે, તમે નવકાર ગણો છો. તમારી અંદર આ ભાવ હોવો જોઈએ. તમારે આ ભાવ લાવવો જોઈએ. તમારે એ ભાવ પુષ્ટ કરવો જોઈએ. અને એ ભાવ તમે તો લાવી શકશો. તમે અર્હત તત્વને લાવો છો. મંત્રમ સિદ્ધિ પ્રદાયી શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ. આ લાકડી એ છે કેવલ જ્ઞાન આવે. કેવલ જ્ઞાન આવે. કદાચ એ બનશે કે દ્રવ્યથી કોઈ એવી લાકડી મળશે ને કે તમે કંઈ ખાવાનું બનાવ્યું હોય ને, ગરીબ માણસથી એકલી દાળ પીવાની હોય ને, એમાં જો એ લાકડી હલાવે ને બધા વિટામિન આવી જાય. પ્રકૃતિએ આ બનાવ્યું છે. દાળ ખાવા ન મળે ને પાણીની અંદર લાકડી ફેરવે ને પોષણ મળી જાય ખાવાનું. તમે 50 વર્ષ 100 વર્ષ જવા દો. હા, 18-12 વનસ્પતિ પડેલી છે. સમજ્યા ને? શાસ્ત્રકારોએ કહ્યું છે કે એમાં શું નથી. જ્યાં નીચે કેવળ જ્ઞાન થાય. તમે એનો અર્થ વિચાર્યો નથી? વિચાર્યો.
કોમ્પ્લિમેન્ટરી છે આ વનસ્પતિ. તમે આભાર માનો. તમારા ઘર પાછું કોઈ ઝાડ જુઓ ને પગે લાગો. તમે ઘરમાં આવતા ને ઘરમાંથી જતા કહેજો તું રક્ષણ કરજે. હા, તમે એનો વિચાર કરજો. આ એ છે, આ વનસ્પતિઓ જડે ને તમે આશ્ચર્ય નહીં પામતા. આ તો હું તમને દ્રવ્યથી ફિઝિકલ લેવલ ઉપર વાત કરું છું. હા, ભાવ જગતની અંદર તમે નવકાર ગણો. સમજ્યા ને? એ કહેવામાં આવ્યું ગમે એવું સંકટ આવવાનું હોય નવકાર ગણવો. એટલે હૃદયની નવકાર ગણવો એટલે અર્હત તત્વ યાદ કરવું. ગણવાનો નથી, ગુણવાનો છે. વિચાર અને ભાવની અંદર તાદાત્મ કરવાનું છે. અમે ગણી ગયા નમોરી અંતાણ નમસ્તે નમો નમો નમલે સૌ સાઉન ગણી ગયા. સંવત્સરી પ્રતિક્રમણ 160 નવકારનો કૌશ નમોરી અંતાણ. આપણે ઝડપથી એકદમ સમજાને ચલકેટથી વિરારથી ફાસ્ટ ટ્રેન કેમ દોડે? અરે તમે ઘેરે બેસીને ગણજો. બાકી હું એમ નથી કહેતો અહીંયા નહીં ગણતા, પણ તમે 6 મહિના પહેલા 12 મહિના પહેલા નવકાર ગણ્યા છે. તમને પોતાનો એમાંથી પાવર ઉત્પન્ન થવો જોઈએ. મંત્રમ સિદ્ધિ પ્રદાયી શિવ સુખ જનનમ કેવળ જ્ઞાન મંત્રમ. મંત્રમ શ્રી જૈન મંત્રમ. એ જૈન મંત્રમ એ જે છે અર્હદ તત્વ છે, જિનેશ્વરોનો, જે જીત્યા છે એમનો. જપ જપ જપી તમ. કઈ વાત? શા માટે 3 શબ્દ કીધા? તમે વિચાર કરો. જપ જપ જપી તમ. મનથી, વચનથી, કાયાથી. એમાં પહેલું મનથી આવ્યું. કાયાનું સ્ટેજ તો છેલ્લું છે કે તમારા ભાવનામાં ને શબ્દોમાં તમારી અંદર અંતરજલ્પમાં વણાઈ ગયું. એ પહેલા તમારા મનમાં વણાઈ ગયું. તમે વણવાનો પ્રયત્ન કર્યો છે? તમે એ કરો. તમે આજથી એ સંકલ્પ કરો 6 મહિના માટે અર્હદ તત્વમાં જોડાવવું છે. કઈ રીતે? દરરોજ 15 મિનિટ કાઢો. તમે સમજ્યા? 15 મિનિટ 5 વખત તમે કાઢી, 5 વખત કાઢવાની. એ પંચપરમેષ્ઠી છે. મુસલમાનોએ નમાજ એટલે 5 વખત રાખી સાહેબ. એક હરિયંત્રની નમાજ અને 5મી સબ સાધુની નમાજ. હા, હું ખરું કહું છું તમને. હા, કાબા આપણે હજ પડવા આપણને હિન્દુઓને મુસલમાન થયા વગર જવા નથી દેતા. નહીં તો હું ગયો. મેં મારા મુસલમાન મિત્રોને કીધું મને આવવું છે. શત્રુંજયની અંદર 6 ગાઉની યાત્રા છે ને, એ જ કાબાની હદ છે. એ જ કાબાની હદ છે. મેં એની પૂરી વિગત જનારા ઘનિષ્ઠ મિત્રો પાસે સાંભળી છે. જે 3 વાર હજ કરી આવ્યા ને એ બધા મારા સંબંધી મિત્રો છે. ત્યાં એ આપણે ત્યાંનું આજ ઝીમઝીમ કૂવો છે, જે આપણે ત્યાં ચિલ્લર તલાવડી છે, જે આપણે ત્યાં અજીતનાથ અને શાંતિનાથે ચાતુર્માસ બધું. અત્યારે હું આ વર્ણન કરતો નથી. તમે સમજ્યા કે નહીં? ઓહો, આ તો બહુ ઘણો સમય થઈ રહ્યો છે. તમે સમજ્યા કે હજી તો આપણે મંગલાચરણમાં છે. ઉપદેશ પદ હરિભદ્ર સૂર્યનું જ્ઞાનમાં જવા માટેનું. પણ તમે આમાંથી કોઈ એક ચાવી જો લગાડશો ને ઉપદેશ પદ ખુલી જશે. હું તમને વિશ્વાસથી કહું છું. તમે સમજ્યા ને? મારા ગુરુ મહારાજ એ કહેતા હતા, હા, સ્વાધ્યાય એ છે કે તારામાં એ આવવું જોઈએ. તું અત્યંત ભક્તિ ભાવથી આમ પુસ્તક ઉપર જમણો હાથ મૂકે, હે પરમાત્મા ઉઘડી જાઓ. પુસ્તક ઉઘડી જાય. તમે વિચાર કરો. હા, હું એમની અંગત વાતો કહું છું કે જે કોઈ દાડો હું કહેતો નહોતો. મને આ વખતે ત્યાં હતો ને કહેવામાં આવ્યું તમે આવો અને ગુરુ મહારાજ માટે કંઈક લેક્ચર કહો. હું ગુરુ મહારાજ માટે કંઈક કહીશ. એ એમની વાતો મારી અંગત વાતો છે.
પણ હું આજે તમને એ માટે કહું છું, તમને કંઈ પ્રેરણા આવે એ દિવસ ક્યારે આવશે? શાસ્ત્ર ઉપર ભક્તિથી હાથ મૂકવા વડે તમારી અંદર જાગી જાય, તમારી અંદર જાગી જાય. આપણે જગાડવું છે. કેવળ જ્ઞાનની તો કેવી રીતે આવશે? કેવી રીતે આવશે? એક એક અસંખ્યાત આત્મ પ્રદેશોમાં પ્રત્યેક આત્મ પ્રદેશમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આટલામાં પ્રગટ થાય ને આટલામાં ન થાય એવું નથી. આપણે એ કેવળ જ્ઞાનને પ્રગટ કરવું છે. જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ. ફરીથી જન્મ ધારણ કરવો ન પડે. એ સિદ્ધિ ગતિ એક જ એવી જગ્યા છે જ્યાં ફરીથી જન્મ ધારણ કરવો ન પડે. નવકારમાં એ બળ છે જે તમને સિદ્ધિ ગતિ અપાવે. આજે 1997 આ ઓગસ્ટમાં તમે એ વિચાર કરો, અર્હત તત્વમાં એ બળ છે જે સિદ્ધિ ગતિ અપાવે. એ અર્હત તત્વ છે. અને એ અર્થમાં શાસ્ત્રકારોએ કીધું કે અનંત સિદ્ધોમાં જેટલા સિદ્ધ થયા છે અર્હદ તત્વની ઉપાસના વડે થયા છે. ઉપદેશ પદની અંદર ધ્યાન માર્ગમાં જવા માટે બે પદાર્થો કીધા છે. એક નિશ્ચય નહીંથી પરિણત થયેલો આત્મા. આપણો આત્મા પરિણત થયો હોય, પરિણતિ પામ્યો હોય. પરિણતિ પામ્યો એટલે સન્મુખતા પામ્યો હોય. એ પરિણતનું પહેલું લેવલ. સન્મુખતાથી અંદર ડૂબી ગયો હોય, વારંવાર જતો હોય, બીજું લેવલ. પરિપૂર્ણ એમાં જ તન્મય હોય, ત્રીજું લેવલ. તમે 3 લેવલ પાડો. નિશ્ચય નહીંથી આત્માનું પરિણતિ પામવા પડવું. હવે વ્યવહાર નહીંથી એમને બતાવેલા આ ઉપાયો, એમને જે ઉપાયો બતાવ્યા છે, 15 ઉપાય બતાવ્યા છે. 15 હું 15 પૂરા કરી. આપણી છેલ્લી 9મી ઓગસ્ટનો દિવસ છે. હું તમને 15 ઉપાય કહી. એ વ્યવહાર નહીં છે. એ વ્યવહાર નહીંમાં પહેલો, કોઈ કલ્યાણ મિત્ર રાખો. આપણી ભૂલ બતાવો. આત્મા પરિણત થવા માટે આ છે. કારણ કે કોઈ વિપરીત વિચારધારા ચાલે, પેલો તરત કહેશે આ વિચારાય નહીં. આપણે આપણું કામ લેવાનું નથી, આપવાનું છે. ભગવાને વર્ષથી દાન આપ્યું છે. તમે આપવાનો પ્રયત્ન કરજો, તમે વરસવાનો પ્રયત્ન કરજો. એ ધર્મ કલ્યાણ મિત્ર જ કહી શકે. આ કલ્યાણ મિત્ર હોય ને અરે કે સમજા કે નહીં. 4 જોબ કરીએ, ક્યાંથી મળે પૈસા એકઠા કરવા? તમે તો સમજતા નથી ભલામણ. કોઈને કામ નથી. સગા બાપનો વિશ્વાસ ન કરવો. એ આ કે કલ્યાણ મિત્ર હશે તો કહેશે બધામાં સિદ્ધત્વ જુઓ, સિદ્ધત્વ જુઓ. હું અત્યારે દાખલા નથી આપતો તમને. કલ્યાણ મિત્ર એ પહેલી કન્ડિશન છે. આને બીજી કન્ડિશન જીનવાની નિત્ય સાંભળવું. મેં જેમ કીધું અહીંયા કલ્યાણ મિત્ર ન મળે તો હૃદયમાં આપણે અહીં કલ્યાણ મિત્ર ન મળે તો હૃદયની અંદર આપણે ગૌતમ સ્વામીની સ્થાપના કરવી. એ વખત લેશે 6 મહિના, 8 મહિના, 12 મહિના, કદાચ 3 વર્ષ. કારણ કે ગૌતમ સ્વામી સ્થિર થવા જોઈએ. ગૌતમ સ્વામીની સ્થાપના કરવી એટલે હું કંઈ ગળામાં કોઈ લોકેટ પહેરું, સમજ્યા ને? શું રજનીશજીના ભક્તો પહેરતા હતા એવી રીતે ગૌતમ સ્વામીનું. એનો અર્થ એ છે કે તત્વથી હૃદયમાં ગૌતમ સ્વામી બેસાડવાના છે. તમે સમજ્યા ને? પણ કલ્યાણ મિત્રની આપની ભૂલ બતાવે. તમે સમજ્યા કે નહીં? અગત્ય છે, ઘણી અગત્ય છે. તમે સમજ્યા ને? અત્યારે હું હમણાં આવ્યો, અહીંયા આપણામાંથી એક મિત્ર મળ્યા. એ મને કે મેં આ નક્કી કર્યું છે. મેં બે ચીજ શરૂ કરી. સ્વાધ્યાય કરવાનો, પણ કે મને કે કલ્યાણ મિત્ર તમને જ બનાવું. હું શું કહું? ના પાડું. હું કહું ના, હું નહીં તો મેં કહ્યું એમને. ભાઈ મેં કીધું મારી પાત્રતા નથી, મેં હજી આત્મા ઓઘો લીધો નથી. મને કે જેવા છો એવા. અહીં જો નથી મળતા તો કહેવતમાં છે એમ ન મામા કરતા આ કહેલો મામો શું ખોટો.
મને કે તમે ના પાડો તો હું ભગવાનને કહું કે હમણાં આ ભગવાનને કહું કે ભાઈ કિરણભાઈ ના પાડે છે. મેં એમને કહ્યું સમજાને, કીધું તમે તમારી કોઈ ગૂંચવણ પૂછાવશો, લખીને જવાબ આપીશું. હું ના તો કહી ન શકું, હું કેવી રીતે કહીશું? મને કે મેં શરૂ કરી દીધું, સમજાને. હવે સ્વાધ્યાય કરવો. જીનવાણી અહીંયા તો નિત્ય સાંભળવા મળતી નથી. મને કે અહીંયા કોઈ વક્તાઓ આવે તો દૂરથી આવવાનું અનુકૂળ રહેતું નથી, અને નિત્ય તો બને જ નહીં. પણ તમે એ રસ્તો બતાવ્યો, સમજાને, કે કંઈ પણ લઈ 10 મિનિટ એના પર વિચાર કરો, બરાબર. તો પછી અમારે કે ત્રીજો ઉપાય, આજે હું ત્રીજો ઉપાય કહું છું. જે જીનવાણી સાંભળી હોય, ત્રીજો ઉપાય છે. જે જીનવાણી તમે સાંભળી હોય એનું રહસ્ય વિસરાઈ ન જાય એ રીતે એ જીનવાણી હૃદયમાં ધારણ કરવી. હરિભદ્ર સૂર્ય મહારાજે ઉપાય બતાવ્યો. તમે સમજાય. હું મિત્રોને રિક્વેસ્ટ કરું છું, તમે ઘેરે જઈને પણ 2 વાત આમાં તમને આજે અહીં આવવામાં, અહીંથી જવામાં, સમજાને, ગાડી ડ્રાઈવ કરવામાં જે હિંસા થઈ અને આ બધું સાંભળ્યું, કોઈ 2 વિચાર તો તમે નોંધી રાખો. તમને કોઈ વિચાર આવે તમે નોંધી રાખો. 2 અક્ષર, આખી વાત નહીં. આખી વાત ખાલી એકલું આજે અર્હદ તત્વ, તારીખ કરી અર્હદ તત્વ, શનિવાર, સમજા કે નહીં? અર્હદ તત્વ, બસ. તમને 2 મહિના પછી યાદ આવશે કે કંઈક અર્હદ તત્વની વાત હતી. માફ કરજો, તમારી ને મારી ફોટોજેનિક મેમરી નથી. તમે એ સમજતા હોય, આપણે યાદ છે, સાંભળી લીધું. કોઈ બીજો એ વાત કરે તો તમને યાદ આવશે કે હા, એક વંકચૂલની કથા કિરણભાઈએ પહેલા, સમજ્યા ને, 1988માં કીધી હતી, પાછી ગઈકાલે કીધી. હા, તમે નોંધી હશે, તમને દરરોજ યાદ આવશે. આટલી ડાયરી રાખો. હું વેચું નહીં તો અહીંયા તમે બધા જમણવાર કરવા તૈયાર થયા છો ને, તો હું તમને આટલી નાની નાની ડાયરીઓ વેચું. હા, એક શરતે કે તમે એમાં કંઈ લખશો. તમે સમજાતા ને? ધારણા, આ ધારણા છે. જેને વચનની ધારણા, તમને ગ્રોથ થશે. એમાં ગ્રોથ આવશે, એ વધતું જશે. ગુરુ મહારાજે મને એક વખત કહ્યું હતું, સમજા ને, મેં તમને એ વાત કહી પણ કે નાના વર્ણીય કર્મનો ક્ષય કરવો હોય તો તીવ્ર જિજ્ઞાસા જાણવાની. દરરોજ 10 નવી ચીજ ન મળે હા તો રાતે સુવાનું નહીં. અરે દરરોજ 10 નવી ચીજ ક્યાંથી મળે? પણ ક્યાંથી મળે? આ ઉર્ધ્વતાકરણ, મને ખબર છે કે ઉર્ધ્વતાકરણ એટલે, સમજ્યા ને, પાપ કર્મો અથવા પુણ્ય કર્મો એનો રસ વધતો જાય અને એનો સમય વધતો જાય. અપવર્તના, મને ખબર છે. તો અપવર્તના એ 9માં ન ગણાય, 10માં ન ગણાય, કારણ કે એ શબ્દ તને ખબર છે. અરે મને ઘણી ખબર છે, મારો ગુનો થઈ ગયો. મને કે નહીં, વિશ્વમાં એટલું બધું ભરેલું છે ને, તું કંઈક નવું શોધી કાઢ. હા, રાતના 3 વાગે, સમજ્યા કે નહીં? શું? હા, મારા એ દીકરાની કોઈ એક શું એન્સાઇક્લોપીડિયા ઉથલાવતા એક મળ્યું. એ મને પહેલું હતું. ઓસ્ટ્રેલિયાની અંદર એક વખતે વીજળી પડી. તમે સમજ્યા ને? ખેતરમાં વીજળી પડીને તો કંઈ 135 ઘેટા હતા અંદરથી. 135 ઘેટા, તો એમાંથી કંઈ 72 ઘેટા કાળા હતા, એ જ મરી ગયા. મને નવી વાત, કાળા બધા ધોળા જીવતા રહ્યા છે. કાળા રંગની સાથે ક્યાંક કઈ શું, તમે સમજ્યા? મેં એમાં 10મું એ દાડાનું એ નોંધી લીધું. તમે સમજ્યા ને? ગુરુ મહારાજનું સ્ટ્રિક્ટ એવું હતું, હું જઉં ને એટલે પૂછે, હા 1.5 મહિનો થયો પેલું, હું બુડથલ છું, મેં તમારી કોઈ દાડો તમને પૂછ્યું નથી કે તમે આ કર્યું કે ન કર્યું. એમ કે લાવ્યો છે, સમજ્યા કે નહીં? મેં ચોપડી આપી,
હા, આ છેલ્લું એમને જોયું ને, મને કે શું અર્થ આનો વિચાર કર, આનો વિચાર કર. કાળો રંગ સમજ્યા ને, પોઝિટિવ તું લે ને, નમોલો એ સબ સાઉ નામનો કાળો રંગ છે. હા, તમારા પોતાના સર્વ પાપ કર્મોનો ક્ષય કરવો હોય તો કઈ રીતે આ કાળા રંગનો ઉપયોગ કરવો, અને તમારા સર્વ કર્મોને જો પુણ્યમાં પરિવર્તિત કરવા હોય તો કઈ રીતે અરિયંતના ડોલર. કોઈ અડધો કલાક એમને લેક્ચર આપ્યું આના ઉપર. તમારે કંઈ કરવું પડશે. મેં તમને કહ્યું મારે ધારણા ઉપર કહેવું છે. જિનેશ્વર ભગવાન એમને જે વાણી કીધી છે એના પદાર્થો વિસ્મૃત ન થાય, વિસરાઈ ન જાય એ રીતે હૃદયમાં ધારણ કરવા. માફ કરજો, હું તમને સર્વેને પૂછતો નથી, તમે કરો છો? લાગ પડે ઘેરે જઈને 15 મિનિટ એ પણ વિચાર કરો છો કે આજે કિરણભાઈએ શું કીધું? નથી કરતા, નથી કરતા. 2-3 વાર ખાલી બહુ મજા આવી ગઈ. હો, મજા આવી ગઈ, કામ ના લાગે. હા, હું અહીંયા નાટક બજાણિયાનો ખેલ નથી કરતો. ક્ષમા કરજો તમે, કે તમે એ વિચાર કરો પરિવર્તન આપવું જોઈએ, પરિવર્તન આપવું જોઈએ. અને આ ધારણા ઘણી મહત્વની વસ્તુ છે. અષ્ટાંગ યોગની અંદર સમજ્યા ને, અષ્ટાંગ યોગમાં છઠ્ઠો યોગ ધારણા કીધો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ને ધારણા, એ આ ધારણા છે, એ આ ધારણા છે. ધારણા, ધ્યાન અને સમાધિમાં પહેલી ધારણા કીધી કે તમારે આ ધારણા કરવી જોઈએ. 5 પ્રકારના સ્વાધ્યાયમાં ત્રીજી ધારણા કીધી. વાચના, પૃચ્છના અને પરાવર્તના. પરાવર્તના એ ધારણા છે. વાચના, પૃચ્છના અને પરાવર્તના. તમે પરાવર્તનાનો અર્થ ગોખવું સમજ્યા? ગોખવું નીચામાં નીચા લેવલની વાત છે. ગોખવું એ ધારણા નથી. ગોખો એ માટે તમને યાદ આવી જાય. વંદિત સબ સિદ્ધે ધમ્મા હરિય સબ સાહુ. કારણ કે ગોખ્યું હોય તો તમારે એના ઉપર વિચાર કરવાનો છે. પરાવર્તના એટલે ધારણા. તમે એને અને જો ધારણા કરી હશે ને તો ચોથો સ્વાધ્યાય અનુપ્રેક્ષા. ગુરુ મહારાજે જે કર્યો અડધો કલાક, 35 મિનિટ, 40 મિનિટ, કાળો રંગ ને આ રંગો શું હતો? કઈ વાત, કઈ વાત છે. આપણે જેમ કર્યો કે વાંદરાએ સાઈડ, હજી વૈજ્ઞાનિકો શોધે છે પેલી લાકડી. હા, હિમાલયની અંદર સમજ્યા ને એ સાઇનાઇડનું કંઈ બનાવી અને એમાં વારંવાર જુદી જુદી ચીજો નાખીને ડિપોઝન થાય છે. નથી થતું. મેં તમને કહ્યું એમ, હા, તમે અનુપ્રેક્ષા તો જ લાવી શકો જો તમે ધારણા શરૂ કરી હોય. તમે એને ધારણ કરવાનો પ્રયત્ન, અઠવાડિયે 1 દાડો એવો રાખો. મને જે ગુરુ મહારાજે કહ્યું એ હું તમને કહું છું. સમજા ને કે આવા જે મુદ્દા નોંધ્યા હોય જોઈ લો. એને વાર વધારે લાગે, અડધો પોણો કલાક, 1 કલાક લાગે તો તમે જોઈ જાઓ. તમે જોઈ જાઓ. અત્યાર સુધીની તમે નોંધ કરી હોય ને 16મી જુલાઈથી માંડીને આ વાર્તાલાપના મુદ્દાઓની, તો તમને યાદ આવે. સમજ 5 આંગળી અને મુઠ્ઠી, છઠ્ઠો નમસ્કાર, બસ 4 શબ્દો છે. તમને યાદ આવશે કે હું કરું છું કે નથી કરતો, મારામાં આવ્યું કે ના આવ્યું. તમને યાદ આવશે. એમાં બીજો મુદ્દો સમજ્યા ને, એથો પંચન મુકારો સબ પાવ પણાતનો અશુભોપયોગનો ક્ષય. હા, મંગલાનંદ સભ્ય સર્વ મંગલોનું આવવું, શુભોપયોગ અને પડમમ અવય મંગલમ, મોક્ષ સુધી લઈ જનારું વધતું જતું મંગળ, શુદ્ધોપયોગ. તમને લાગશે ગો, હા, શુભોપયોગ, શુભોપયોગ ને આ શુદ્ધોપયોગ. પેલું બહિરાત્મ ભાવ, કર્મ બંધનમાં પાપ બંધાય. આ અંતરાત્મ ભાવ જેમાં પુણ્ય બંધાય, અને આ પરમાત્મા ભાવ. તમારું આ મશીન વર્ક કરવા માંડશે. ખરું મહત્વ આ મશીન કોમ્પ્યુટરની સમજાય. ઉપરની ચાવી અને મિડલ ચાવી,
મને બેનું મહત્વ છે. આ ઉપરની ચાવી છે, આ મિડલ ચાવી છે, હૃદયના ભાવોને અને સમજણને. હા, તમે એમાં નોંધ કરી હશે, તમે નોંધ કરી હશે. એ અર્હત તત્વને હું સ્વીકારું છું. સમજ્યા કે નહીં? મને બિલકુલ ખાતરી છે કે વિશ્વમાં અર્હત તત્વ ભરેલું છે. એ સહસ્ત્રાર ચક્ર છે કે જેમાં બુદ્ધિથી હું એને સ્થિર કરું છું અને હૃદયમાં હું એને હૃદયમાં લઉં છું. હા, હું આ અર્હત તત્વને ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરું, આ અર્હત તત્વ સાથે જોડાઉં, આ અર્હત તત્વમાં એકાકાર બનું. સમજ્યા? હૃદયનું. અને પછી તરત જ સમજ્યા ને, મારા હૃદયમાંથી હું એ ભાવો જગતમાં પ્રસારું છું. પેલું રિસીવિંગ સેટ છે અને આ હવે ટ્રાન્સમિટિંગ સેટ છે. તમે ખાલી આનું ફેરવી નાખો. તમે કહો ના હમણાં નથી કરતું. સમજ્યા ને? હજી બેંકની અંદર સમજ્યા ને, ઘર ઉપરની લોનના પૈસા ભરવાના છે, હમણાં નહીં. તમે એકવાર જુઓ, તમને ખ્યાલ હોવો જોઈએ. તમારા કામના કાગળોનું એક લિસ્ટ રાખો છો ને, ઇન્સ્યોરન્સના પૈસા ભરવાના છે, આના ભરવાના છે. સમજ્યા ને? નહીં તો બેંકની નોટિસ આવે. હા, કર્મ પ્રકૃતિની નોટિસ ન આવે એ માટે જીનવાડીના આ મહત્વના મુદ્દા તમે લખી રાખો. તમે જુઓ, બસ અઠવાડિયે એકવાર જોવા. હું તમને આચરવાનું બિલકુલ નથી કહેતો. તમે જુઓ, જગાડી દેશે. તમે મને કહેશો તમારામાંથી કોઈ કે કિરણભાઈ તમે કેમ કહેતા નથી, તમે કેમ આ કહેતા નથી, તમે અમને ભારપૂર્વક કહો કે તમારે આચરવું. ના ના ના, મને વિશ્વાસ છે તમારામાં કેવળ જ્ઞાન છલાછલ ભરેલું છે. અહીંયા કોઈ એવી વ્યક્તિ નથી જેના અહીંયામાં કેવળ જ્ઞાન ન હોય. અને એ કેવળ જ્ઞાન અંદર ભરેલું, પૂરાયેલું, કર્મથી આવૃત થયેલું, એવા એ કેવળ જ્ઞાનમાં એ પાવર છે. એક ક્ષણ એવો આવશે, સમજ્યા ને, જ્યારે તમારામાં જાગશે ને, તમે છૂટી જશો. તમે છૂટી જશો. તમને ખ્યાલ પણ નહીં હોય. તમને ખ્યાલ પણ નહીં. સમજ્યા ને? શું 42-45 વર્ષની ઉંમરે દુકાનેથી પગે ચાલીને ઘેરે જતા લાલા બાબુ, મેં પરમદાડે આ વાત કીધી તમને. સમજ્યા ને? કોઈ ગ્રહ તે સંધ્યાકાળે દીકરીને કીધું, હા, કે દીકરી અંધારું થવા આવ્યું, હવે દીવો તો લાવો. ઊભા રહી ગયા. અંધારું થવા આવ્યું, છત્રી વટાવી દીધા. ભગવાનનું આયુષ્ય 72 વર્ષ હતું. છત્રી વટાવ્યા એટલે સંધ્યાકાળ થઈ ગયો. હવે તો દીવો લાવો. હું જીવનમાં દીવો લાવ્યો કે ન લાવ્યો? જાગી ગયા. જાગી ગયા. ઘરે જઈ સોલિસિટરને બોલાવી, સમજાને, 50 લાખ રૂપિયા વૃંદાવનમાં કૃષ્ણનું મંદિર બાંધવાના જુદા કાઢી બધું વેચી આપ્યું ને, ચેરિટી કરીને. આવતા વાર નહીં લાગે. મેં તમને કહ્યું ને, તમે જો અત્યારથી આ કર્યું હશે તો જ આવશે. તો આવશે. એ દ્રઢ પ્રહારી 4ને મારીને બ્રહ્મ હત્યા, જીવ હત્યા, બાલ હત્યા, સ્ત્રી હત્યા, ગૌ હત્યા અને બાળકોને મારવા આવ્યું. બાળકોના રુદનમાં એને અવાજ સંભળાય છે. તમે એમ નહીં સમજતા કે કલ્પના છે આ બધી. એને સંભળાયો, તું મારી શકે છે, તું જીવાડી શકતો નથી. ઓહો, એને ભગવાનનું શરણ લઈ લીધું. કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. ક્યાં, કેમ, શું? પણ આ ક્ષણ ક્યારે આવે? આ એની પૂર્વ તૈયારી છે. આ એની પૂર્વ તૈયારી છે. હું અને તમે જો આ પૂર્વ તૈયારીનો પ્રયત્ન કરીશું, આવ્યા વગર રહેશે ને, અવશ્ય આવશે. ચોથું, હવે ચોથો ઉપાય પરોપકાર. પરોપકાર એ ચોથો ઉપાય છે. તમે સમજ્યા? ચોથો ને પાંચમો એ એકબીજા જોડે મળતા છે. હું આજે પાંચમા માટે નહીં કહું. સમજ્યા ને? પાંચમો ઉપાય પર પીડા. સમજ્યા કે નહીં? હા, એ દૂર કરવી. પર પીડા વધે, બીજાની પીડા દૂર કરવી. બે જુદી વાત છે.
પરોપકાર હોવો એ તો ભાવ જ એવો, ક્યાં કોઈને ઉપયોગમાં આવવું. પારકાની પીડા દૂર કરવી. અરે કિચડમાં ખૂંચી ગયેલું ડુક્કર, હા સમજ્યા ને, પ્રેસિડન્ટ તરીકે જતા જતા એવા લિંકન ઉતરી ગયા. એને કહ્યું, એ પોતાનો કોટને કાઢી બીજાને આપીને કૂદી પડ્યા અંદર ડુક્કરને બહાર કાઢવા. પાછળથી જ્યારે પૂછવામાં આવ્યું, સમજ્યા કે નહીં, કે પ્રેસિડન્ટ એને કીધું એ ડુક્કર નહોતું, હું હતો, કે કિચડમાં ખૂપી ગયો હતો. આ અપર પીડા વર્જન, અપર પીડા દૂર કેમ કરવી? તમે પારખાની પીડા દૂર કરવાના બનાવાય છે. પેલી વસ્તુ છે જુદી છે, આ વસ્તુ છે જુદી છે. તમે સમજ્યા ને? પેલામાં પરોપકાર છે, અને પરોપકાર સહજ હોય, એ સહજ કરવાનો છે. જવાના હતા વિવેકાનંદ અમેરિકા, અહીં અમેરિકા આવવાના હતા ભારત, સમજ્યા ને? ખાસ કલકત્તા ગયા હતા, કારણ કે રામકૃષ્ણ પરમહંસ તો જીવતા હતા નહીં એ વખતે. હા, રામકૃષ્ણ પરમહંસના પત્ની માં શારદામયી હતા, એમના આશીર્વાદ લેવા જોઈએ. ગયા, સમજ્યા ને? જઈને પગે લાગ્યા. એ રોટલી કરતા હતા, સમજ્યા ને? શારદામયી, હા બેઠો કે વિવેકાનંદે લખ્યું છે કે મને થયું ક્યાં ગુરુ મહારાજ અને ક્યાં એમના પત્ની, તમને તપાસો ને તો તમારા નેગેટિવ થોટે તમને દેખાય કે મને આવો વિચાર આવ્યો. તમે સમજ્યા કે નહીં? ઊભા થયા જ નહીં. 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ, 12 મિનિટ થઈ. હું તો કેટલા કામમાં હતો, મારે અમેરિકા જવાનું, કેટલાને મળવાનું, કેટલી તૈયારી કરવાની. તમે મૂકાજો, તમે વિવેકાનંદ છો, અને તમે જજમેન્ટ આપો છો કે આ બાઈ બાપડી ગમાર જેવી છે, અડધી કઈ સમજતે નથી, કર્યા કરતા. પછી તરત જ આમ કરી, સમજ્યા કે નહીં? અને આમ જોયું, 15 મિનિટ પહેલા જોઈ શક્યા હો. આમ જોયું, કઈ બોલ્યા નહીં. હા, એને કીધું, સમજ્યા, પેલી છરી લાવો. વિવેકાનંદ ઊભા થયા, એમને છરી લીધી, સમજ્યા કે નહીં? શું? અને છરી હાથમાં લઈ અને કાપવાનું જે હોય છે ને એ હાથમાં ઝાલી, હા, અને લાકડાનો ભાગ સામે ધર્યો. એમને લઈ છરી હાથમાં શારદામાએ માએ ખાલી મૂકી. છરી નથી જોઈતી, તું કઈ રીતે છરી આપે છે જોવું તું. શારદામાઈએ કહ્યું, હા, કે વિવેકાનંદ આ છરી તે જે રીતે આપીને, હા, લેનારને હાનિ ન થાય અને એની આગલી ન કપાઈ જાય. તમે વિચાર કરજો, તમે કોઈને છરી આપો, હા, તમારો ઇન્સ્યોરન્સ ઉતરાવીને આપો છો, લાકડાનો ભાગ તમે પકડ્યો હોય. હા, સમજ્યા કે નહીં? કોઈને 100 આપો તો કઈ રીતે આપો? દોરાવાળો ભાગ આપો તમે. કીધું જા, જગતનું કલ્યાણ કરીશ તું, મારા આશીર્વાદ છે તને. એ એમને બેસી નહોતા રહ્યા, તમે સમજ્યા ને? એની કસોટી કેમ કરવી એ જોતા હતા, એ જોતા હતા. અને ખરી રીતે જોવાની વાત આ છે. તમે જે દાખલાઓ જુઓ તો ત્યાં તમને સમજ્યા ને? સતી તરીકે ભગવાન શિવના ધર્મપત્ની હતા. એ પ્રજાપતિ રાજાની દીકરી, સમજ્યા ને? તમને ખબર છે, અગ્નિમાં પડી અને મૃત્યુ પામ્યા, અને પાર્વતી તરીકે જન્મ્યા, સમજ્યા ને? લગ્ન કરું તો શિવ સાથે જ કરું, ઉગ્ર તપ કરવા માટે. સમુદ્રને કિનારે એમને ઉગ્ર તપ કરવા માટે. શિવ પ્રસન્ન નહીં થાય. એમને લાગ્યું ઉમાને, પાર્વતીને, શું મારી તપસ્યામાં ખામી છે. તમને શું લાગે? વિચાર કરજો. હજી મેં 3 અઠ્ઠમ કર્યા ને, પણ ચાલુ ઉપરથી વિમાન આવતું નથી. તમે ને હું એની ખામી જોઈએ છીએ. એને કીધું મારા તપમાં ખામી છે, બેસીને તપ ન થાય, ઊભા ઊભા કરવું છે. કાયોત્સર્ગ આપણે ત્યાં ઊભા ઊભા કરવાનો કેમ કહ્યો છે? ઊભા રહીને કરવા માંડો.
સમજ્યા ને? ઉભા રહીને કરવા માંડ્યું ને શિવ પ્રસન્ન ન થયા. એક પગ એમને ઊંચો કરી નાખ્યો. એક પગે મારે કૌતક કરવું છે, એક પગે કૌતક કરવો છે. સમજ્યા કે નહીં? ઓછામાં ઓછી જગ્યા હું રોકું છું. એક પગે કૌતક કરવો છે, એક પગ એમને ઊંચો કરી નાખ્યો. સમજ્યા? હાહાકાર થઈ ગયો. દેવલોકના દેવતાઓ હતા, એમને થયું ભગવાન શિવ હજી પ્રસન્ન થતા નથી, ન થયા. સમજ્યા કે નહીં? અને એ રીતે તપસ્યા કરતા એટલામાં થાકી ગયેલા. ઉમા સુકોમળ હતા, થાકી ગયેલા. એમની આંખે ઘડતી ઉઘડી તો એમને જોયું. સમજ્યા કે નહીં? શું કે એક ડુક્કરનું બચ્ચું, ડુક્કરનું, સસલાનું નહીં, હરણિયાનું નહીં, ડુક્કરનું બચ્ચું પાણી પીવા આવેલું. તે એક ખાડો હતો, એમાં પાણી હતું ને, એ આમ પીવા માટે મોઢું નાખતું હતું અને લપસી ગયું, અંદર પડી અને તરફડવા લાગ્યું. તમે જોજો, આને આંખ આમ અડધી ખુલ્લી હતી, ખુલ્લી ગઈ. આ તરફડતું હતું. એને કીધું, હા, ઉમાએ કીધું, હે ભગવાન શંભુ, હે શિવજી, મારું બધું તો અર્પણ કરું છું અને બચાવી લો. ડુક્કરનું બચ્ચું શંકર ભગવાન પોતે હતા. તમે વિચાર કરજો, આ પરીક્ષા હતી. પર પીડા પરિહાર મૂળ શબ્દ છે. હા, ભગવાન હરિભદ્ર સુરીનો. કોઈને દુઃખમાં જોઈને તમે કંપી ઉઠો છો, કંપી ઉઠો છો. અને મેં તમને એ વાત તો એ ફરી ફરીને મારી સામે આવે છે. 3 ઉપાય છે. પેલો બ્રાહ્મણ ભીખ માગતો હતો ને અર્જુનને કૃષ્ણ જતા હતા, અને અર્જુને એને 10 સોનામોર આપી. ગુંડાએ હાથ માર્યો, 10 સોનામોર જતી રહી. પારસમણી આપ્યો. સમજ્યા કે નહીં? કાલ સવારે બધે લગાડીશ. સમજ્યા ને? પત્ની પોતે ગરમી બહુ પડે છે, પાણી ભરવું છે, માટલું લઈ અને વીછળીને પારસમણી નદીમાં નાખી દીધું. ભીખ માગતો હતો. એવો ખીજાયો અર્જુન. અર્જુને કીધું, તમારા જેવા સમજ્યા ને કરમ ફૂટાઓને કોઈ દાડો કંઈ આપવું નહીં. અમે અર્જુન છીએ. ઘણી વાર મદદ કરીએ, પણ તમે લોકો દારૂ પીઓ છો, તમે ફલાણું કરો છો, તમે વિચાર કરતા નહીં. પર પીડા પરિહાર, તમે એની વાત છે. તમારું હૃદય દ્રવી જવું જોઈએ. સમજ્યા ને? અર્જુને કીધું, કોઈ દાડો આપવું નહીં તમે. આને થયું બ્રાહ્મણને, હે ભગવાન, પહેલું ભગવાનનું નામ લીધું. મને આ વાત કહેવી છે. મેં કૃષ્ણને અને અર્જુનને જતાની વાત તો તમને ઘણી વાર કીધી. હું મારા મનને વારંવાર એ કહું છું, આ 3 ઉપાય સમજવા. હરિભદ્ર સુરીમાં 3 ઉપાય આવ્યા. ભગવાનનું નામ લેવું, જીન વાણી સાંભળવી, ભગવાનનું નામ લેવા જેવું છે. કલ્યાણ મિત્ર રાખવો નવકાર ગણવાની વાત છે. અર્હત તત્વમાં પ્લગ થવાની વાત. એને કંટાળીને માથે હાથ દીધો. હે ભગવાન, તમે કંટાળીને તો દો, દુઃખથી દુઃખી થઈને તો કહો, હે ભગવાન. પહેલો દીધો. સમજ્યા? ભગવાન આમ જતા હતા ને એને હાથ લાંબો કર્યો ભગવાન સામે. ભાઈ પૈસો આપજો. ભગવાને 2 પૈસા આપ્યા. મેં તમને કહ્યું છે, તમે આને હાથ તો ધરો, હાથ તો ધરો. કંઈક તો આપ, તારી કરુણા આપ, તારું રેડિયેશન આપ. તું નહીં આપે ને તો લઈ લઈશ તારી પાસેથી. તમે એ વિચાર તો કરો. તમે પ્લગ થવાનો પ્રયત્ન તો કરો. અને ભગવાન તમે હાથ ધર્યો, ભગવાને 2 પૈસા આપ્યા. બીજી વાત, ભગવાન તમે હાથ ધરો. આને મહત્વની વાત છે. સમજ્યા ને? ઘેર જતો તો અને અનેક માછીમાર મળ્યો. માછલું તરફડતું હતું. સમજ્યા ને? જાળમાં. મને આમ નજર તમે દેખાય છે. તમે ઘણાને તરફડતા છો. આપણે કેમ કરીએ? કર્યા કર્મ ભોગવે છે. જુઓ, તમે કોઈ દાડો વિચાર નહીં કરતા, હું કર્યા કર્મ ભોગવે છે. તમે બીમાર થાવ તો વિચાર કરજો, ભાઈ હું કર્યા કર્મ ભોગવું છું.
બીજા સામે આંગળી કરીને કોઈ દાડો વિચાર નહીં કરતા કે આ એના કર્યા કર્મ, ફલાણી જગ્યાએ દુકાળ પડ્યો ને આ જુઓ, હા જેવા કરે એવું પામે. કદી નહીં. નિગોદમાં જશો, સાતમી નરકમાં જાઓ ને તો એર કન્ડિશન છે સાતમી નરક નિગોદની સરખામણીમાં. હા એ તમે ભૂલતા નહીં. નિગોદમાં જશો કરુણા જ કરશો. તમારો અને મારો ભાવ કરુણા છે, માત્ર એકલી કરુણા. કરે જે કંઈ અડધામાંથી અડધું. તમે એક પૂરી હોય ને એનો ચોથો ભાગ તમે કહો 3 ભાગ હું ખાઈશ, એક તને આપીશ. પેલો એ ખાઈને પાણી તો પીતે, પેટમાં કંઈ ગયું? હા, પેલું તરફડતું તું ને આને કહ્યું છોડી દે એને, છોડી દે એને. સમજા ને? પેલા કીધું 2 પૈસા આપતો છોડું, લે 2 પૈસા. સર્વસ્વ આપી દીધું, સર્વસ્વ. 2 પૈસામાં ચણા ઘણા મળતા હતા એ વખત. એ જમાનામાં કૃષ્ણને અર્જુનના 2 પૈસાના ચણામાં એક માણસ એ ચણા ખાઈને પાણી પીએ તો પેટ ભરાઈ જાય. સર્વસ્વ આપી દીધું, કારણ કે અનુકંપ હતો. હરિભદ્ર સુરી મહારાજનો એ 5મો ઉપાય હતો, પર પીડા પરિવર્જન. પારકાની પીડા દૂર કરો. હું આટલું કરી શકું એમ છું. સૂર્ય અસ્ત થતો તો સૂર્ય કહ્યું, અરે જગતમાં અંધારું થઈ જશે. એ કોડિયાએ કીધું કે સાહેબ હું એક પગલું પ્રકાશ પાથરીશ, હું આટલું કરી શકીશ. તમે શું કરી શકો એ તમે કહો, તમે કહો. હા, પેલા એ તરત જ એ હાથમાં રહેલી જાળ આપી, લે રાખતું. આ બાજુ નદી દૂર હતી અને કૂવો નજીક હતો. એને થયું કૂવા પાસે મોટું તપેલું પડ્યું હતું, દોડતો ગયો. એક વૃદ્ધ ડોસીમાં તપેલું મોટું ભરતા હતા. એને કીધું, માં પાણી ગંદુ તો થશે, આ તરફડે છે, આ તરફડે છે, પાણીમાં નાખો. પોતે તરફડતો હોય ને માણસ જેમ કે ને આ તરફડાટ થવો જોઈએ, સામાન્ય વાત નથી. હું દરરોજ આ કથા યાદ કરું છું કે આ 3 ક્યારે આવશે. એને પાણીમાં નાખ્યું, જાળ નીકળી ગઈ અને રાજી થઈ અને માછલું ગુલાંટિયા ખાવા લાગ્યું. પારસમણી બહાર આવી ગયું, મળ્યો. પેલા એ પારસમણી જોયો, આ મેં નાખેલો પારસમણી, આ માછલું જ ગળી ગયું છે. તમે કરેલું કોઈ સત્કર્મ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. તમે સમજી રહ્યા? જતું નથી. તમને ના દેખાય, એને પારસમણી લીધો. માછલું તો જીવંત થઈ ગયું, પાણીની અંદર ઓક્સિજન લેવા લાગ્યું અને હાથમાં પારસમણી અને આનંદમાં એને કીધું, મળ્યો. એ ખૂણામાં બેઠેલો સમજ્યા ને એ ગુંડો હતો કે બોલ ને, ચૂપ આમાં. એને ખબર નહીં, એ તો કહેતો હતો પારસમણી મળ્યો. ગયો ને નજીક પેલો કે લે તારી 10 સોનામાં બૂમો નહીં પાડ. એ સમજો કે ચોર મળી ગયો. લોકો ધીમી લાગતે ધોળે દાડે, હા લઈ લે, બધું મળી. તમે સમજ્યા ને? 10 સોનામોર મળીને કથા છે એટલે ઊંધું આવે. ના, પારસમણી મળ્યો એટલે મોક્ષ મળ્યું, અને 10 સોનામોર મળી એટલે કાયિક સમ્યક દર્શન મળ્યું. ઊંધું આવે કથામાં. તમારી કથામાં એ સમજી રાખવું. શું અમે ભગવાનને ભેળવ્યા નથી. તમે સમજ્યા ને? સમય પૂરો થઈ ગયો છે એટલે વાર્તાલાપ પૂરો કરું છું. સમજ્યા કે નહીં? આપણે 15 ઉપાય, છેલ્લામાં છેલ્લો ઉપાય છે સાહેબ. સમજ્યા કે નહીં? પરમ વિશુદ્ધ આત્મ ધ્યાન કરે. અને આમ પગથિયા લાગે. હું તમને ખરું કહું, હું નાચો છું. જ્યારે ગુરુ મહારાજે વહેલું આ વંચાવી લે દીધો. એક જ ગ્રંથ એમને આવા 1444 લખ્યા છે. એક જ લખ્યો હોત ને પૂરતું હતું. એની અંદર જે ઉપાયો એક પછી, અને એમાંનો એક ઉપાય એવો નથી તમે ને હું અહીંયા એકઠા થયેલા ન કરી શકે. એક ઉપાય
અને તમારો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ, તમારો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. આજે મેં તમને જે ભાર દીધો છે, ધારણા ઉપર ભાર દીધો છે. હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે ધારણા કરવા. તમારી મેમરી એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો કંઈ નોંધ કરવાની જરૂર નથી. તમે સમજ્યા ને? તમારા મનમાં ખ્યાલ રાખો. અઠવાડિયે એક વખત પ્રાપ્ત થયેલા અર્થો તમે વિચારી, તમે જો નોંધ કરતો ને ગ્રોથ થશે. તમારે જોતા રહેવાનું છે. મેં નોંધ કરી, સમજ્યા ને? અને એને ગાર્બેજમાં ફેંકવાનું નથી. તમે જો જોતા રહો, અંદર નવું 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 આવ્યા જ કરે છે. સર્વ કોઈને આવું નવું આવે અને ભગવાનનો માર્ગ સ્પષ્ટ થઈ જાય, આત્મા પરિણત બની જશે. તમે સંસારમાં રહેતા હશો, ઘરકામ કરતા હશો, તમારો જોબ સંભાળતા હશો, તમારી જે ડ્યુટીને તમારું જે કાર્ય હશે તમે કરતા હશો. સમજ્યા ને? મોક્ષનો માર્ગ ઉઘડી જશે. સર્વ કોઈને મોક્ષનો માર્ગ ઉઘડે. સમજ્યા ને? આપણે પ્રાર્થના કરીએ છીએ આવતીકાલે સવારના 10 વાગે સવારના 10 થી 12 ફરીથી આપણે આપણા સ્વાધ્યાય માટે મળીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવત્સે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો. આ પણ એક મંત્ર છે, જબ્બર મંત્ર છે. આ નવકાર મંત્ર જ છે. સુખી રહો જગતના સર્વ જીવો. આ અર્હદ તત્વ જ છે. તમે કંઈ ન કરી શકો તો સતત શ્વાસોશ્વાસમાં આ ભાવ ચાલે. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવો. ફરી ફરીને તમારો સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. વાર્તાલાપ પૂરો કરીશું. નીચે પાતું રાખવામાં આવ્યું છે. દરેક ભાઈને નમ્ર વિનંતી છે. અને આજનું પાતું સરસ્વતીબેન તરફથી છે અને તેમનો હું આપ સર્વથી આભાર માનું છું. આવતા શનિવારે 10 થી 12 સ્વાધ્યાય પછી બોટ ટ્રક સ્વામી વાત્સલ્ય રાખો.